આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી। આજે આપણે કેતુ ગ્રહ વિશે વિચારણા કરવાની છે, કારણ કે આપણે સૂર્ય ગ્રહથી માંડીને નવગ્રહ સુધીના આજે લગભગ 9મો આ ગ્રહ આવી ગયો છે કે એક એક ગ્રહ છે એ ગ્રહની સંબંધો શું હોય છે, એક એક ગ્રહ સાથે વ્યક્તિના સંબંધો અને એના વસ્તુઓ સાથેના લેણદેણના સંબંધો અને કાર્યવાહીઓ। એટલે આજે આપણે કેતુ ગ્રહ વિશે જાણવાનું છે કે કેતુ ગ્રહના સંબંધો કોની સાથે હોય, કઈ વસ્તુઓ સાથેના લેણદેણના સંબંધ હોય અને કઈ કાર્યવાહીઓ સાથે। કાર્યવાહીમાં અભ્યાસ પણ આવી જાય, ડિગ્રીઓ પણ આવી જાય, બિઝનેસ અને જોબ પણ આવી જાય। તો આપણે નવે નવ ગ્રહ વિશે વાત કરીએ છીએ, એમાં આજે છેલ્લો ગ્રહ લગભગ મને એમ છે કે આજે છેલ્લો કેતુનો ગ્રહ છે। તો કેતુ ગ્રહ વિશે એક કથા છે શાસ્ત્રોક્ત કે જ્યારે સમુદ્ર મંથન થયું અને અમૃત એમાંથી નીકળ્યું, જ્યારે અમૃત નીકળ્યું ત્યારે એને પીવા માટે, અમૃતને પીવા માટે બધા દેવો અને દાનવો લાઇનસર બેસી ગયા। ત્યારે આ કેતુ છે એ દાનવ છે, તો એણે શું કર્યું કે કોઈને ન ખબર પડે એવી રીતના દેવની લાઈન હતી ત્યાં બેસી ગયા અને એ વાતની ખબર સૂર્યચંદ્રને પડી ગઈ। સૂર્યગ્રહ અને ચંદ્રગ્રહને 9 ગ્રહમાંથી આપણે 7 ગ્રહ મેઇન છે, રાહુ ને કેતુ છે એ આવી રીતના બનેલા છે, તો કેમ એને ગ્રહમાં માનેલા છે એની વાત આપણે કરીએ છીએ। અને એ રાહુ ને કેતુ ગ્રહ જેના કુંડળીમાં આવે એને કેવી તકલીફો આપે છે અને કેવી સહાયતા પણ કરે છે। તો દરેક ગ્રહ છે એ તકલીફ પણ આપે છે અને સહાયતા પણ કરે છે। એવી રીતના રાહુ અને કેતુ ગ્રહ એને પણ ગ્રહ તરીકે અમુક લોકો માને છે, અમુક છાયા ગ્રહ માને છે। તો જ્યારે આ અમૃત મંથન, સમુદ્ર મંથન થયું અને અમૃત પીવા માટે બધાય દેવ લાઈનમાં બેઠા હતા, એક બાજુ દાનવો હતા, તો ત્યારે આ કેતુએ શું કર્યું કે દેવની લાઈનમાં જઈને બેસી ગયા, કોઈને ખબર ન પડે એવી રીતના। પણ સૂર્ય અને ચંદ્ર આ બંને આ કેતુને ઓળખી લીધા કે આ તો દાનવ છે અને આપણે આ દેવની સાથે કેમ બેસી ગયા, અને એ વાતની ખબર વિષ્ણુ ભગવાનને પડી અને વિષ્ણુ ભગવાને શું કર્યું કે એનું શિરછેદ કરી નાખ્યું। હવે શિરછેદ કર્યું ત્યારે શું થયું કે થોડુંક અમૃત એના મુખમાં ગયું અને ગળા સુધી એ અમૃતનો એને સ્વાદ માણી લીધો હતો, એટલે એનું શિરછેદ થયું તો પણ એ જીવંત રહ્યો, શિરમાં પણ એનો જીવ રહ્યો અને ધડમાં પણ જીવ રહ્યો। એટલે માથું અને ધડ ઉપરનો ભાગ એને કાપી નાખ્યો તો પણ એનામાં જીવ હતો અને જીવંત રહ્યા। એટલે એ અમૃતને કારણે એને એટલી બધી તાકાત આવી ગઈ કે જેથી કરીને એનું મૃત્યુ ન થયું। અને ત્યારે પછી એને એક ગ્રહ દેવતા તરીકે પણ, છાયા ગ્રહ તરીકે પણ ગણવામાં આવે છે, કોઈ 9 ગ્રહમાં પણ ગણે છે, કોઈ 7 જ ગ્રહ ગણે છે, અને આ બે છાયા ગ્રહ ગણે છે, કારણ કે દાનવ પુત્ર છે એટલે। પણ એ સૂર્ય ને ચંદ્ર જ્યારે આ કેતુની ઓળખાણ થઈ ગઈ અને આવી રીતના એને પીડા આપી, એટલે આજની તારીખે તમે જોતા હશો, સાંભળતા હશો કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ સંક્રાંતિને દિવસે પણ એને ખાસ કરીને ગ્રાસ કરે। ગ્રાસ કરે એટલે શું છે કે મુખમાં લઈ લે। રાહુ ને કેતુ છે એ સૂર્ય અને ચંદ્રને મોઢામાં લઈને તકલીફ આપે છે, એટલે એના કારણે અંધારું થઈ જાય છે। તો આ સૂર્ય અને ચંદ્રએ જ્યારે આ વાત કરી એના કારણે જ એને પીડા આપવામાં આવે છે, અને આજની તારીખે એ રાહુ અને કેતુ તરફથી સૂર્ય અને ચંદ્ર બે એનો પીડા ભોગવે છે। એટલે કહેવાય છે કે જ્યારે ગ્રહણ હોય ત્યારે રાહુદેવને જાપ કરવા, સૂર્યગ્રહણ હોય તો સૂર્યદેવને જાપ કરવા અને રાહુને જાપ કરવા અને કેતુને જાપ કરવા, ચંદ્રગ્રહણ હોય ત્યારે ખાસ કરીને ચંદ્રના જાપ કરવા અને કેતુના જાપ કરવા। તો આવી રીતના કેતુ ગ્રહ છે એની એક આ પૌરાણિક કથા છે
અને એ કથાને તો આપણે સાંભળી લીધી, બરાબર છે, પણ એનો પ્રભાવ શું હોય છે? રાહુ અને કેતુ છે, આમ તો દાનવ પુત્ર એટલે કે ને કે જેના સંસ્કાર કુસંસ્કાર હોય, જેની વૃત્તિઓ સંસ્કારિત ન હોય, જેની વિચારધારા નબળી હોય, અને પહેલેથી એને કોકને તકલીફ આપવાની, સારા કુટુંબમાં જન્મેલો હોય તો એકાદ વ્યક્તિ, એકાદ પુત્ર પુત્રીઓ એવું સંતાન થયું હોય કે એનો સ્વભાવ કંઈક વિચિત્ર હોય. તો આ તો દાનવ પુત્ર છે, એટલે શું છે કે એના સ્વભાવમાં વિચિત્રતા તો હોય જ, પણ છતાંય ઘણીવાર તમે જોજો કે ચોર હોય, ગુંડા જેને આપણે કહીએ, કે જે ખરાબ કામ કરતા હોય, કોઈ વ્યક્તિ ખરાબ નથી પણ એના કોઈ કર્મ એવા આવી જાય છે. હું તો કોઈ વ્યક્તિને ખરાબ નથી માનતી. ચોર હોય તો એ વાલિયા લૂંટારાનો દાખલો આપ્યો કે વાલ્મીકી ઋષિ બની ગયા. ઘણા ડાકુ હોય, લૂંટારા હોય, ખરાબ કામ કરતા હોય, કોકને તકલીફ આપતા હોય, લૂંટફાટ કરી લેતા હોય, અને છતાં પણ એનું દિલ જોવો ને તો એકદમ સાફ દિલના હોય અને શ્રદ્ધાળુ હોય, અને એની હિંમત હોય એની જેવા તેવાનું કામ નથી. એટલે એની હિંમતને પણ આપણે બિરદાવી શકાય, પણ એ ખરાબ કામ કરે છે એટલે કોઈને ન ગમે, પણ એના કર્મ એવા હોય છે. પણ કર્મ ઘણીવાર શું છે કે આપણા જીવનમાં એવા કર્મ આવે છે, પણ આપણે કર્મની સાથે ભળી જાય તો એ કર્મ છે એ આપને ખરાબ રસ્તે લઈ જાય છે, ખરાબ કામ કરાવે છે, પછી એવી આદતો પડી જાય છે કે એમાંથી નીકળવું આપણે ભારે પડે છે. એટલે કોઈ પણ કર્મના ઉદય આવે, કર્મ પીડા આવે, કોઈ કર્મને કારણે આપણા વિચાર કદાચ બદલી જાય, સંસ્કારમાંથી અસંસ્કાર થઈ જાય, એટલે કે ખરાબ વિચારો આવી જાય. કોઈ પણ આપણે સારા કાર્ય કરતા હોય તો આપણે ખરાબ કાર્ય કરવા માંડીએ, કોઈ વ્યસનની લાઈનમાં ચડી જાય વધારે, કે વ્યસન સિવાય રાત દિવસ કંઈ મજા જ ન આવે, અને ખોટી રીતે પૈસા લેવાનું, કમાવાનું મન થાય, અને એવા પૈસાને કારણે શું થાય કે સદબુદ્ધિ ક્યારેય ન રહે. સદલક્ષ્મી હોય તો સદબુદ્ધિ રહે. તો આપણે આજે કેતુ વિશે વાત કરીએ. રાહુ વિશે મેં તમને ઘણી બધી વાત કરેલી છે, અને એના વિડીયા પણ દરેક ગ્રહ વિશે બે વિડીયા હોય છે. એક મોટો એકદમ વિડીયો હોય, બીજો નાનો વિડીયો હોય, તો તમે બધા જોતા જશો અને તમને એમાંથી ઘણું બધું જાણવાનું મળતું હશે. તો આજે આપણે વાત કરીએ. પહેલાં મારી આ સાચોરા યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને ક્યારેય પણ મારા વિડીયો અપલોડ ન થાય, ક્યારેક ટાઈમના અભાવે ન મૂકી શકું, અને તમને જાણકારી ન હોય તો તમને આગળના વિડીયો દ્વારા ખ્યાલ આવશે કે આજે વિડીયો આવવાનો છે કે નથી આવવાનો, કે ક્યારે આવશે, કે શું છે. અને કોઈ પણ વિડીયો હશે તો તમને તમારા સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમને એ વિડીયો તરત મળશે. બીજું કે લાઈક અને શેર કરજો. શેર કરવાથી અનેક લોકોને કામ લાગશે. મારે એટલી બધા લોકોના મેસેજ આવે છે કે વિડીયો સાંભળીને, વિડીયો જોઈને ઘણીવાર એવું બને છે કે એ વિડીયો જ્યારે હું અપલોડ કરું અને વિડીયો બધે શેર કરું, વોટ્સએપ ગ્રુપમાં હોય, ફેસબુકમાં હોય, સ્ટેટસમાં હોય અને યુટ્યુબમાં, જ્યારે મૂકું ત્યારે તો એકાદ બે દિવસ 50, 60, 70 જણા જોતા હોય, ક્યારેક ઓછા પણ તાત્કાલિક, કારણ કે વિડીયો એટલા લાંબા હોય છે, અને જોનારાને ક્યારેક એ દિવસે ટાઈમ હોય ન હોય, 2 દિવસ ટાઈમ ન હોય, 4 દિવસ ટાઈમ ન હોય, પણ ધીમે ધીમે કરતાં એની હું સંખ્યા જોઉં છું ને તો એમાં સંખ્યા વધતી જાય છે. જેમ દિવસો જાય ને એમ સંખ્યા વિડીયો જોવાવાળાની વધતી જાય છે. કારણ કે લોકોને વિડીયો જોવો હોય છે, પણ સમયના અભાવે વિડીયો જોઈ ન શકતા હોય એવું બનતું હોય, પણ જ્યારે એને ટાઈમ મળે ત્યારે વિડીયો જોતા હોય, અને સંખ્યા ધીમે ધીમે એની મેળે વધતી હોય છે. અને આપણે કાંઈ ઉતાવળ નથી, વિડીયો જ્યારે જોવાય ત્યારે. પણ મારું કહેવાનું એટલું છે કે વિડીયો તમે જોજો, સાંભળજો, અને વારંવાર હું કહું છું કે કોઈ પણ વિડીયા મોટા હોય તો એને થોડો થોડો કરીને તમે સાંભળો, જ્યાંથી અટકા હોય ત્યાંથી પાછું ચાલુ કરો, પણ એક વાર એ વિડીયો તમે સાંભળો, અને તમારા કામનો વિડીયો હોય તો એ વારંવાર તમે સાંભળો, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આ તકલીફ અમારા જીવનમાં શા માટે આવે છે. આપણે કોઈને દોષ દેતા હોય, આપણે તરત કહીએ કે કોઈની નજર લાગી ગઈ છે, કોઈ મને આમ નથી કરવા દેતું, કોઈ મને સુખી નથી થવા દેતું, ખાવા પીવામાં તો કે નજર લાગી ગઈ, પહેરવા ઓઢવામાં તો કે નજર લાગી ગઈ, કોઈ કામમાં હોશિયારી હોય તો કે નજર લાગી ગઈ.
પણ બધે બીજાને શું કામ દોષ આપવાનો? આપણા કર્મને કારણે કોઈ કામ અટકી જતું હોય, કોઈ આપણે વસ્તુ ખાઈ ન શકતા હોય, કોઈ પણ તકલીફ પડતી હોય, તો આપણે કોઈને દોષ દઈએ એટલે નજર દોષ એટલે શું કે કોકે કાંઈક કરી નાખ્યું. તો એ આપણને ખબર નથી, પણ લોકોની એક માનસિક સ્થિતિ એવી હોય છે કે કોઈ પણ કામ અચાનક અટકી જાય એટલે શું થાય કે કોકે કાંઈક કરી નાખ્યું. અને કરવાવાળા કોણ હોય? તમે વિચારજો, જે પણ આ વિડીયો સાંભળો છો, એક જ વસ્તુ મગજમાં હોય, કરવાવાળા કોણ હોય? કે આડોશ પાડોશ અને કે કુટુંબ. નામ તો ઈ જ દેવાના. આપણને ઘણીવાર આપણને ખબર નથી હોતી કે કોણે કર્યું, કે શું કામ આ વસ્તુ બંધ થઈ ગઈ, કે ઘણીવાર આપણે ખાવા ફેરથી હોય, જમવામાં કાંઈ એવી વસ્તુ આવી ગઈ હોય, પિત્તવાયુ થઈ ગયા હોય, એનો પ્રભાવ હોય, કોઈ અંદરની બીમારી હોય, તો પણ આપણે જમી ન શકતા હોય, કોઈ વસ્તુ આપણે અનુકૂળ ન આવતી હોય, પણ આપણે તરત જ કોઈના ઉપર બ્લેમ કરી દઈએ, કોઈના ઉપર આક્ષેપ નાખી દઈએ કે કોકે કાંઈક કરી નાખ્યું છે. ને જેના ઉપર આપણે શંકા હોય, જેની સાથે બનતું ન હોય, ઘણીવાર સંબંધો બહુ સારા હોય પણ અંદરથી એની સાથે બનતું ન હોય, એટલે એમ થાય કે જો પહેલાં જ કરી નાખ્યું છે. અને નજીકની વ્યક્તિ હોય, ઓળખાણવાળી વ્યક્તિ હોય, એના ઉપર જ આક્ષેપ નાખવામાં આવે છે કે એ જોઈ ન શકતા એટલે આમ કરે છે, અમે સારા કપડાં પહેરીએ તો એ જોઈ ન શકતા, અમે સારી રીતે રહીએ તો જોઈ ન શકતા. અરે રજવાડાવાળા પણ કેવા કેવા કપડાં પહેરતા હોય અને પૈસાવાળા લોકો કેવા પહેરતા હોય. આપણે શું કપડાં પહેરતા હોય કે આપણી લાઈફસ્ટાઈલ શું હોય? એવી વ્યક્તિઓ આ દુનિયામાં પડી છે કે જેની પાસે અઢળક પૈસો છે, અઢળક મકાન, જમીન, વસ્તુઓ એટલી બધી છે, અને જુઓ તો એકદમ સિમ્પલ હોય છે. એટલે ક્યારેય પણ હું તો એમ કહું કે હું તો આ વસ્તુમાં માનતી નથી કે કોકે કરી નાખ્યું. ભલે તંત્ર મંત્રની વિદ્યાઓ છે, એના શાસ્ત્રો પણ છે, અને પ્રેતાત્મા કે જે જીન કહીએ કે અમુક એવી શક્તિઓ હોય છે, ભટકતા આત્માઓ, એના કારણે ક્યારેક પકડાઈ જાય ને તકલીફ થતી હોય, પણ દરેક વખતે આપણે કોઈની ઉપર આક્ષેપ નાખી દઈએ એ વસ્તુ ખોટી બને છે. તો આ રાહુ કેતુના જે દોષ છે એ શું કરે છે કે આવા વિચારમાં આપણને લઈ જાય છે. એટલે શું થાય કે જે આપણો કર્મ ભોગવવાનો વારો આવે છે, કોઈ પણ જન્મના, પૂર્વ જન્મના હોય કે આ જન્મના પણ હોય, કલાક પહેલાંના પણ એ કર્મ બંધાઈ ગયા હોય, મિનિટો પહેલાંના પણ એ કર્મ બંધાઈ ગયા હોય, મહિનાઓ પહેલાંના કર્મ બંધાઈ ગયા હોય, વર્ષો પહેલાંના કર્મ બંધાઈ ગયા હોય, એ એના સમયે આપણા મનમાં, તનમાં આર્થિક, શારીરિક, માનસિક, કુટુંબિક તકલીફો આપે છે. અચાનક રાહુ કેતુનું કામ શું છે કે અચાનક પીડા આપે, અચાનક પરિવર્તન આવી જાય. એક વસ્તુમાં કોઈ પણ બાબત હોય તો અચાનક જ બનતું હોય, એ રાહુ અને કેતુનું કામ છે. પણ રાહુ અને કેતુમાં ફેર શું છે? ભલે એ દાનવ પુત્ર જ છે અને એને છાયા ગ્રહ પણ માનવામાં આવે છે, તો એ દાનવ પુત્ર છે આમ તો ખરેખર, પણ એને કોઈ દેવ પણ માને છે અને નવગ્રહમાં પણ માને છે અને છાયા ગ્રહ પણ માને છે. તો રાહુનું કામ છે ને એ પણ અચાનક ચડતી પડતી આપે છે. ઉપર ચડાવે, નીચે ઉતારે, ઉપર ચડાવે, નીચે ઉતારે, પણ એ વ્યસનના માર્ગે વધારે લઈ જાય છે. રાહુ છે એનું કામ વ્યસનના માર્ગે લઈ જવાનું છે. જ્યારે કેતુનું કામ શું છે કે એ ચડતી પડતી તો આપે જ છે, પણ એ આધ્યાત્મિકતા તરફ વાળે છે. કેતુ છે એ મોક્ષનો કારક છે. રાહુ છે એ મોક્ષનો, કોઈ પણ કાર્યમાં આપણે આગળ વધતા હોય, મોક્ષની સાધના કરતા હોય, આધ્યાત્મિક સાધના કરતા હોય તો ત્યાંથી પણ નીચે પછાડી દે, આધ્યાત્મિક સાધના ન કરવા દે. એવી રીતના કેતુ છે એ આધ્યાત્મિક સાધના તરફ લઈ જાય છે. પણ એ જ્યારે પણ કેતુનો ઉદય કયો, કર્મ કયો, એ ગ્રહનો પ્રભાવ કયો, અને આપણી કુંડળીમાં એ કેતુનો ગ્રહ જ્યારે પ્રભાવિત થાય ત્યારે શું કરે છે કે આપણને ચડતી પડતી કરાવે છે. અને કેતુ તો ખાસ કરીને એવું કરાવે કે જાણે એમ થાય કે કોકે હમણાં જ કંઈક કરી નાખ્યું અને તકલીફો અચાનક આવી ગઈ. એટલે જીવનભર એ કેતુનું કામ એવું છે કે
જીવનભર માણસને કેવી માનસિક સ્થિતિ કરી નાખે. તંત્ર મંત્રમાં સતત તંત્ર મંત્ર એના વિધિ વિધાન, અને એને એવી વ્યક્તિઓ મળી જાય. બીજું કેતુનું કામ એ છે કે કેતુનો પ્રભાવ જ્યારે જીવનમાં આવે ત્યારે શું બને છે, કાં તો એ માણસ 6 મહિના સુધી એટલું તપ જપ ધર્મ ધ્યાન અને સારી સારી ભાવનાઓ, કોઈને દાન કરવાનું હોય, કોઈ સારા કામ કરવાના હોય, કોઈ આધ્યાત્મિક સાધના કરવાની હોય, તો લગભગ 5 થી 6 મહિના તો એવા લાગી પડે ને એમ થાય કે હવે તો મારે આખી જિંદગી આ જ કરવું છે. પણ વધીને 6 મહિના થાય ને ત્યાં એનું બધું ઉથલપાથલ થઈ જાય. કોઈ પણ કારણોસર એનું ધર્મ ધ્યાન હોય, સારી ભાવનાઓ હોય, એનું કોઈ પણ જાતના કાર્યવાહી હોય એ બદલાઈ જાય. કારણ કે કેતુ છે ને એ એને ધર્મ તરફ ન વળવા દે. ખૂબ ભાવ કરાવે, ધર્મના ભાવ ખૂબ કરાવે, પણ એ કરે કેટલા વખત? 6 મહિના જેવું જ. અને બીજું કે મેં રાહુ અને કેતુને કાલસર્પ દોષનું વર્ણન કરેલું છે કે રાહુ અને કેતુ છે એ શું છે કે પિતૃદોષ, કાલસર્પ દોષ, વાસ્તુ દોષ એ બધું ઉત્પન્ન કરે છે. કારણ કે નાગનું સ્વરૂપ છે. રાહુ છે એ શું છે કે ઉપરનો ભાગ, એટલે ગળાથી ડોકથી ઉપરનો ભાગ, આ ધડથી ઉપરનો ભાગ છે. એટલે એ સાપનું માથું છે, નાગનું માથું છે, મસ્તક એટલે ફેણનો જે ભાગ છે એ રાહુ છે. અને ફેણની નીચેનો ભાગ છે, ડોકથી નીચેનો, એ કેતુ છે. એનું સ્વરૂપ કેવું છે? નાગના આકારે. તો નાગ દેવતા એની પણ આપણે કોઈ પણ જન્મમાં અસાધના કરેલી હોય, નાગને મારેલા હોય. અને મેં વારંવાર એનું વર્ણન કરેલું છે કે નાગ 3 પ્રકારના હોય. એક હોય નાગ પિતૃ રૂપે પણ હોય, એ સ્વરૂપ જલ્દી ધારણ કરે પિતૃનું. બીજું છે દેવ છે, એ પણ ઘણીવાર દર્શન દેવા આવે તો એ નાગનું સ્વરૂપ જલ્દીથી ધારણ કરે. અને ત્રીજું કે સામાન્ય રીતે બધા જીવજંતુ હોય એવી રીતના એ નાગ હોય. એટલે જ્યારે નાગ નીકળે ત્યારે એ નાગને ક્યારેય મારવાની વૃત્તિ નહીં રાખવાની. બને ત્યાં સુધી શાંતિથી, કોઈ એવા પકડનારા, આપને ડર લાગતો હોય તો કોઈ પકડનારા હોય, એના અનુભવી હોય, એને બોલાવી અને ભલે એની રીતે શાંતિથી લઈ જઈને એને કહેવાનું કે આને કોઈ જાતની પીડા ન આપતા. પણ આપણે અવાજ કરીએ, જોર જોરથી બોલવા માંડીએ એટલે શું થાય કે શેરીના આસપાસના લોકો બધા ભેગા થાય. કોઈની વૃત્તિ ક્રૂર હોય તો, અને કોઈ હિંમતવાળા હોય તો એને ફેણ ઉપર મારવા માંડે, એના શરીરને લોહી લોહાણ કરી નાખે, એના 2 ટુકડા કરી નાખે. તો એ બધુંય પિતૃદોષમાં જાય છે. પિતૃદોષ અને કાલસર્પદોષ. પછી તમે ગમે એટલી વિધિ કરીને મરી જાઓ, ગમે એટલી વિધિ કરીને થાકી જાઓ, પણ એ જિંદગીમાંથી કેન્સરની જેમ એ રોગ જાય નહીં. કેન્સરનો રોગ કેવો હોય? ડાયાબિટીસનો રોગ કેવો હોય? કે એક વખત એ શરીરમાં આવી જાય એ રોગ એટલે ભલે થોડોક દિવસ સારું રહે, પણ અંદરમાંથી એ અવયવ બગડેલું હોય, પેનક્રિયાસ, તો જ ડાયાબિટીસ આવે. અને કેન્સર ક્યારે આવે? કે આપણા ક્યાંય પણ લોહીમાં ફૂગ થઈ હોય, કોઈ ગાંઠ થઈ ગઈ હોય, એ સડી ગઈ હોય તો એમાં કેન્સરના જમ્સ પેદા થાય છે. એટલે એ ભાગ કાપી નાખે તો થોડાક વર્ષ વાંધો ના આવે, પણ અંદરમાં શરીરમાં એ સતત એ કેન્સરની પ્રક્રિયા ચાલુ જ હોય છે. એના જમ્સ છે ને બહુ સૂક્ષ્મ હોય છે અને ફટાફટ એ પ્રસરી જાય. એટલે જે ભાગમાં વધારે કેન્સર આવી ગયું હોય એ ભાગને કાઢી નાખે, પણ તોય ક્યાંક ને ક્યાંક એ સ્પ્રેડ થઈ જ જતું હોય અને અમુક વર્ષો સુધી ખબર ન પડે. એવી રીતના આપણું કાલસર્પદોષ છે એ એના જેવો છે કે તમે ગમે એટલા વિધિ વિધાન કરી લો, થોડોક ટાઈમ તમને રાહત આપે, પણ પછી એ પાછું થોડાક વર્ષે, 1.5 વર્ષે, 2 વર્ષે, 2.5 વર્ષે, 3.5 વર્ષે એનો જ્યારે સમય આવે ત્યારે એ પાછું એ જાગૃત થાય અને રાહુ કેતુનો પ્રભાવ પડ્યા વગર રહે જ નહીં.
એટલે કેતુનો પ્રભાવ મારો આજે કેતુ વિશે વાત કરવાની છે, પણ રાહુ ને કેતુ સાથે જ આવી જાય છે. અને ખાસ કરીને પિતૃદોષ, વાસ્તુદોષ, જેને પિતૃદોષ આવતો હોય, રાહુ કેતુ કુંડળીમાં આવતા હોય એને પિતૃદોષ આવે છે. રાહુ કેતુ કુંડળીમાં હોય, બેમાંથી એક હોય તો પણ એ કાલસર્પ દોષ આવે છે. જેને રાહુ કેતુ કુંડળીમાં હોય એને વાસ્તુ દોષ પણ ઘરમાં હોય ને હોય. ગમે તેમ કરીને અગ્નિનું સ્થાન બરાબર ન હોય, કાં પાણીનું સ્થાન બરાબર ન હોય, કાં તો એની દક્ષિણ ને પશ્ચિમ દિશા છે ખુલ્લી હોય, નૈઋત્ય કોણ બરાબર ન હોય, આવા કંઈક ને કંઈક એના પ્રોબ્લેમ્સ હોય. એટલે ટૂંકમાં એવું હોય કે જે મકાન હોય, જમીન હોય, ફ્લેટ હોય, ફેક્ટરી હોય, કારખાના હોય, તો એની ઊંધી જતી દિશા હોય. જ્યાંથી પ્રવેશ કરવાનો હોય એ ભાગ નીચો હોવો જોઈએ, એની બદલે ઊંચો હોય, અને અંદરમાં પ્રવેશ કરે તો એ ભાગ નીચો હોય. એટલે અમુક આપણે વાસ્તુનું હવે આ નવગ્રહનું પૂરું થાય અને અમારે લગભગ આ 20 તારીખે બધી ભૂમિપૂજનનું કામ પૂરું થઈ જાય. અમારા કુટુંબનું દેવસ્થાનનું સાણથલી ગામમાં મેં આગળના વિડીયોમાં જણાવેલું છે કે સાણથલી ગામમાં 20 તારીખે અમારું દેવસ્થાન છે. બહુ વર્ષો જૂનું છે અને એમાં નવનિર્માણ કરવાનું છે અને નૂતન દેવસ્થાન બનાવવાનું છે. એટલે સોમવારને 20 તારીખે અમારે ભૂમિપૂજન છે. એટલે લગભગ વિચાર છે કે આ કેતુનો વિડીયો પૂરો થઈ જાય એટલે કે નવે નવગ્રહની કાર્યવાહી, નવે નવગ્રહના સંબંધો અને વસ્તુઓ સાથે લેણ દેણ. તો આ નવે નવગ્રહનું પૂરું થઈ જાય પછી અલગ અલગ વિષય ઉપર તો હું લેવાની જ છું, જે મને સંકેત આવશે એ મુજબ, કે સૂર્ય અને ચંદ્ર નાડી કેવી આપણા શરીરમાં હોય, સૂર્ય અને ચંદ્ર નાડી છે તો એ આપણને કેવી રીતના કામ લાગે છે, સૂર્ય અને ચંદ્ર નાડી છે તો એ બે ગ્રહ છે એ બે ગ્રહની સાથે કેવી રીતના જોડાયેલી છે, સૂર્ય અને ચંદ્ર નાડી છે તો એ આપણને શરીરમાં કેવી રીતના તકલીફ પણ આપે છે અને કેવી રીતના સહાયતા કરે છે, અને ખાસ કરીને આધ્યાત્મિક સાધનામાં કેવી રીતના આગળ વધારે છે, એના સિમ્ટમ્સ શું હોય છે, ઘણું બધું ડીપમાં છે. પણ એ સતત તમારા સૂર્ય અને ચંદ્ર નાડી ચાલતી હોય ત્યારે તમારો શ્વાસ કઈ બાજુથી ચાલતો હોય અને તમને કઈ પ્રકારની બીમારી હોય એ બધું એના વિશે હું જણાવવાની છું. અને સાથે વાસ્તુ વિશે પણ જણાવવાની છું, પણ અલગ રીતે. ચીલા ચાલુ બધા કહેતા હોય કે આ ખૂણામાં આ હોવું જોઈએ, આ ખૂણામાં આ હોવું જોઈએ, આ દિશામાં આ પ્રમાણે હોવું જોઈએ. પણ હું તમને એવું બતાવવા માગું છું કે તમને આ તકલીફ આવે છે તો શું તકલીફ હશે. ગ્રહો તો પ્રભાવ છે જ, ગ્રહોનો પ્રભાવ તો હોય, પણ તમને અમુક પ્રકારની તકલીફ આવતી હોય તો એમાં વાસ્તુ દોષ કઈ દિશાનો હશે અને તમારા ઘરમાં એ વસ્તુ હોય ને હોય. એટલે એ ટેકનિકથી હું તમને બતાવવાની છું કે વાસ્તુ દોષનું તો તમે ઘણીવાર સાંભળ્યું હશે, પણ મારે એક અલગ રીતે તમને સમજાવવું છે મારી શક્તિની આજ્ઞા મુજબ, કે વાસ્તુ દોષમાં તમને કઈ કઈ તકલીફ આવે છે ને એ તકલીફ હોય તો તમે તમારી મેળે નિદાન કરી શકો કે મને આ તકલીફ છે તો મારા ઘરમાં આવો સિમ્ટમ્સ હોય ને હોય. એ વિશે હું જણાવવાની છું અને એના ઉપાય પણ જણાવવાની છું. અમુક ઉપાય નથી હોતા, અગ્નિ, પાણી, ટોયલેટ, એના ઉપાય હું ક્યારેય સામાન્ય રીતે બતાવું છે કે તમને થોડુંક રાહત થાય, કે જેમ કે કોઈ બીમારી હોય અને દવા લે તો રાહત થાય પણ એ બીમારી દૂર ન થાય, એવી અમુક બીમારી હોય. એવી રીતના અગ્નિનું સ્થાન, પાણીનું સ્થાન અને ટોયલેટના પોટ એ ઊંધી દિશામાં હોય તો એ ત્રણેયનું નિવારણ હોતું નથી. ઉપાય હોય છે થોડીક રાહત માટે, બાકી એનું નિવારણ એની પ્રોપર દિશા જ હોવી જોઈએ તો જ એ આપણને સહાયતા કરે. નહીં તો પિતૃદોષ, વાસ્તુદોષ, કાલસર્પદોષ અને બીજા ગ્રહ રાહુ કેતુના દોષ, લગભગ એમાં વાસ્તુનું કાર્ય કેવું છે કે એમાં 9 ગ્રહ સામેલ થઈ જાય છે. એમાં કેટલી બધી વસ્તુ સામેલ થઈ જાય છે કે જે આપણને શારીરિક, માનસિક, આર્થિક, કુટુંબિક, પારિવારિક અનેક પ્રકારના સુખય આપે છે અને દુઃખય આપે છે અને વિઘ્નો પણ આપે છે. તો એ પણ હું જણાવવાની છું. પણ આજે આપણે આ કાલસર્પદોષ વિશે વાત આવી એટલે થોડીક વચ્ચે વાત લીધી મેં. કેતુનું આપણે વાત આપણે મૂળ કેતુ ગ્રહની કરીએ છીએ.
પણ કેતુ ને રાહુ ગ્રહ છે એ શું છે કે કાલ સર્પદોષ, એ બંને મળીને આખો કાલ સર્પદોષ થાય છે. અને એક એક ગ્રહ હોય તો અર્ધકાલ સર્પદોષ થાય છે. ઘણા એમ કે અર્ધકાલ સર્પદોષ થોડો હોય, પણ અર્ધકાલ સર્પદોષ શું કામ હોય એની તમને માહિતી નથી, એટલે તમે એમ કે અર્ધકાલ સર્પદોષ હોય જ નહીં. જેમ મેં કીધું ને કે કુટુંબમાં અમુક વ્યક્તિઓ હોય અને એને ખબર ન હોય કે અહીંયા દેવસ્થાન છે, અહીંયા દેવસ્થાન છે, અહીંયા દેવસ્થાન છે, અને એને જાણકારી ન હોય, જ્યારે ખબર પડે ત્યારે એમ કે આ દેવસ્થાન તો હોય જ નહીં, એ તો અમે કોઈ દી નામ સાંભળ્યું જ નથી. અરે ભાઈ 100 વર્ષ 50 વર્ષ 80 વર્ષ જૂનું હોય દેવસ્થાન, તો કંઈ નવું તો કોઈને બતાવવા માટે તો એ દેવસ્થાનનું નામ ન આવી જાય. પણ આપણે જોયું નથી, આપણે સાંભળ્યું નથી, આપણે એક જ દેવસ્થાન જાણેલું છે, આપણે એક જ ગામમાં આપણા દેવદેવીને માનેલા છે, એટલે એનો મતલબ એવો ન હોય કે કુટુંબના દેવસ્થાન બીજે ન હોય. એની જાણકારી પૂરેપૂરી પહેલાં હોવી જોઈએ, પછી જ આપણાથી બોલે, નહીંતર એ પણ આપણે પિતૃઓની અસાત ના થાય. અત્યારે અમારે ભૂમિપૂજનનું કામ કરવાનું છે, અને અમારા બાપા, અને આ શું કામ વાત કરું છું, કારણ કે કેતુની સાથે આ વાત આવે છે, કેતુની સાથે કનેક્ટેડ વાત છે. ખાલી કેતુ ગ્રહનું તમે સાંભળી લ્યો, રાહુ ગ્રહનું સાંભળી લ્યો, એ તો બધાય તમને કહેશે. રાહુ કેતુ કે 9 ગ્રહની વાત છે, એ તો તમને બધાય કહેશે કે ભાઈ આ ગ્રહનો પ્રભાવ આ છે, આ ગ્રહ તમે ભજો, એના મંત્ર જાપ કરો, એના ઉપાય કરો તો આમ થાય તેમ થાય, એ તો તમે બધું સાંભળેલું હશે. પણ હું તમને આ વસ્તુ એટલે જણાવું છું દેવસ્થાનની વાત, કે અત્યારે અમારે આ બધી તાજું જ ચાલે છે વાતચીતો, કે અમારે પ્રસંગો છે, અને હજી 4-6 મહિના સુધી અમારું જે નૂતન દેવસ્થાનનું કામ ચાલશે ત્યાં સુધી કંઈક ને કંઈક એવી વાતો આવતી જ રહેશે. તો ઘણા બંધુઓ હોય, દરેક કુટુંબ આવું હોય, એક કુટુંબની વાત નથી, આ જનરલી વાત કરું છું. ઘણા કુટુંબમાં અમુક વ્યક્તિઓની મેન્ટાલિટી એવી હોય, પણ મેન્ટાલિટી ખરાબ નથી, હું એને ખરાબ વસ્તુ નથી ગણતી. એનું સજેશન ઘણીવાર સાચું હોય છે, પણ એને એક વિચારધારા છે ને એ બ્રોડ માઇન્ડ હોવી છે. આ નેરો માઇન્ડથી માણસો, કુટુંબના અમુક લોકો જૂનવાણી હોય કે ઉંમરવાળા હોય કે શ્રદ્ધાળુ માણસો હોય, શ્રદ્ધાળુ માણસો હોય ને એ પણ આવું કરે છે. જેનો અતિ શ્રદ્ધા હોય એને એમ થઈ જાય કે ઓલું કેમ પોતાનું બાળક હોય તો આઘા પાછું થાય તો એમ થાય કે એને વાગી નહીં જાય ને, એ પડી નહીં જાય ને, એના આમ નહીં થઈ જાય ને, તેમ નહીં થઈ જાય ને, માંદું નહીં પડી જાય ને, એટલું બધું એ બાળકને સાચવીને રાખે ને, એટલું પકડીને રાખે કે એનો પ્રોગ્રેસ થતો જ અટકી જાય. એ બાળક રફ એન્ડ ટફ થવું જોઈએ ને એ ન થાય, અને એ બાળક હંમેશા જિંદગીમાં દુઃખી થાય. કારણ કે મા બાપ શું કરે છે કે બાળકને દૂર જ નથી કરતા, મોટા થાય તો એ નાના છોકરાને જેમ જ એ ધ્યાન રાખ્યા કરે. અરે એને એની રીતે એને જવા દો, એને સમજવા દો, એને ઘડાવા દો. પણ અમુક મા બાપો એવા હોય છે ને કે એની પાછળ ને પાછળ હારે ને હારે આંગળીએ જ લઈ જાય. અરે એ 20 વર્ષનો છોકરા છોકરી થઈ ગયા, હવે તો એને તમે મૂકો. પણ મા બાપને એમ થાય કે એને ખબર નહીં પડે, એને તકલીફ થશે, એને આમ થશે, એ એક્સિડન્ટ થઈ જશે, એને તકલીફ થઈ જશે તો આમ કરું તેમ કરું. કેટલી એની લાગણી હોય છે, પણ લાગણીના હિસાબે એ બાળકનું જીવન બગડી જાય છે એ મા બાપ નથી વિચારતા. પોતે એ બાળક વગર રહી ન શકતા, એટલે શું કરે છે કે બાળકને બંધનમાં રાખે છે. અને જેના કારણે એ બાળકની ક્યારેય પ્રગતિ થતી નથી, એની આંતરિક શક્તિ હોય છે ખીલતી નથી. તો આપણે અહીંયા દેવસ્થાન વિશે પણ વાત આ કેતુ ગ્રહની સાથે હું કરવા માગું છું કે કેતુ ગ્રહ છે ને ધાર્મિકતા તરફ લઈ જાય છે. રાહુ છે એ ધાર્મિક તરફ ઓછો લઈ જાય છે. રાહુ ને કેતુ બે સાથે જ હોય છે, કોકને કેતુનો વધારે પ્રભાવ હોય, કોકને રાહુનો પ્રભાવ વધારે હોય, પણ કેતુ છે એ ધાર્મિકતા તરફ લઈ જાય છે, મોક્ષ તરફ લઈ જાય છે. દેવ દેવીઓ, કુળદેવી હોય, જે પણ ધર્મ તમે પાળતા હોય ને એ ધર્મ તરફ એ લઈ જાય છે. પણ એ ધર્મને પૂરું નથી કરવા દેતું, અધકચરું કરાવે છે. પહેલાં બહુ જ એમાં એક્ટિવ બનાવી દે, એટલું ધર્મ કરે કે રાત દિવસ એમ થાય આટલા જાપ કરી લો, આટલા ધૂપદીપ કરી લો, આટલું તપ કરી લો,
પણ એને પછી પૂરું ન થવા દે. 6 મહિના થાય એટલે સાવ બધી મૂકી દે, કાંઈ પણ કારણ બને. તો આ દેવસ્થાન છે એમાં પણ કેતુવાળા ઘણાય હોય, એટલે શું થાય કે નેરો માઇન્ડ થઈ જાય. શ્રદ્ધા એટલી બધી હોય અને એમ થાય કે આ દેવસ્થાનને ફેરવશે તો કેમ થશે, અમે કેમ દર્શન કરશું, અમે કેમ પ્રસાદ ધરશું, અમે આ વસ્તુ કેમ કરશું. અરે ભાઈ, જ્યાં ઉત્થાપન કરીને સ્થાપન કરીને ત્યાં ધરી દેવાનું હોય, એટલું તો માણસને ખબર પડતી હોય ને. પણ એક એની લાગણી હોય, એક એની શ્રદ્ધા હોય. એ શ્રદ્ધાને આપણે સમજવી પડે કે આ વ્યક્તિના ભાવ ખરાબ નથી. વારંવાર એને પ્રશ્ન થયા જ કરે, વારંવાર પ્રશ્ન થયા જ કરે કે કાંઈ તકલીફ તો નહીં થાય, કુટુંબનું અહિત તો નહીં થાય. જો કુટુંબનું આપણે સારું વિચારતા હોય, કુટુંબનું સારું વિચારતા હોય એ તો સારી વાત છે, પણ તો અત્યાર સુધી આપણે કરી ન શકાય એનું કારણ શું? જીર્ણ શીર્ણ દેવસ્થાન થઈ ગયું, પડવાની તૈયારીમાં આવી ગયું, દરવાજા ખરાબ થઈ ગયા, નળિયા તૂટી ગયા, વરસાદ અંદર પડે છે, કૂતરાઓ ઘૂસી જાય છે, ત્યાં સુધી તમે દેવસ્થાનનું ધ્યાન નથી રાખ્યું તો તમે ક્યાં હતા? આ શ્રદ્ધા તમારી ક્યાં જાય? અને હજી કોઈ કરતું હોય તો એને શું કરે? આવા જ વ્યક્તિઓ હોય છે ને, શ્રદ્ધાળુ હોય છે, પણ એના માઇન્ડ કેવા હોય છે? થોડાક વિવરિંગ માઇન્ડ હોય છે અને નેગેટિવ વિચારના વધારે હોય છે, નેરો માઇન્ડના વધારે હોય છે. એટલે નથી કરતા, નથી કરવા દેતા, અને પ્રશ્ન એને એવા જ ઉઠા કરે. એનો એમાં દોષ નથી, પણ એમાંથી બહાર જ નથી નીકળતા. એક પ્રશ્ન સમજાવી ત્યાં બીજો પ્રશ્ન મૂકે, બીજું સમજાવી ત્યાં ત્રીજો પ્રશ્ન મૂકે, કે એમાં અસતનાત નહીં થઈ જાય, કુટુંબનો અહિત તો નહીં થઈ જાય. અરે ભાઈ, કુટુંબનો અહિત થઈ જાય, તમે મકાનમાં જે રહેતા હોય એ મકાન તૂટી જાય, ફૂટી જાય, એ મકાનમાં તિરાડ પડી જાય તો હરખી કરવી પડે કે ન કરવી પડે? એ મકાનને પાડીને નવું કરવું પડે. તો આપણે ક્યાં રહેવા જાય? ભાડેથી રહેવા જાય, કાં બીજું મકાન હોય તો એમાં રહેવા જાય. કાંઈ ખુલ્લામાં તો જમીનમાં રહેવા નથી જતા ને. અને આપણે સેફ જ હોય એવું જ મકાન ગોતીએ, એવા જ ફ્લેટ ગોતીએ, એવી જ જગ્યા ગોતીએ કે આ મકાનનું રિનોવેશન થાય જે મકાનનું, તો બીજા મકાનમાં રહેવા જાય ત્યાં કંઈ આપણે તકલીફમાં મુકાઈ જાય એવી રીતના તો ન જ આપણે રહેવા જાય. તો કુળદેવીને બાપા હોય ને એ પણ વર્ષો સુધી જોયા કરે. એ જીર્ણ શીર્ણ ખરાબ અવસ્થામાં તૂટી જાય, તિરાડું પડી જાય, અને એ દેવસ્થાન એકદમ લાદીઓ પણ ખરાબ થઈ જાય ત્યાં સુધી જોયા જ કરે, જોયા જ કરે. અને જ્યારે એને વ્યક્તિ યોગ્ય મળે ને ત્યારે જ એ દેવસ્થાનનું કામ કરવા દે છે. એમાં પણ વિઘ્ન આવે, એવું નથી કે ન આવે, પણ જે કામ હાથમાં લે એની પાસે તાકાત જોઈએ. એટલે અત્યારે જે કામ ઉપાડેલું છે તો મેં જે બધાનું ભલે સહયોગ જ છે, ટ્રસ્ટીઓનું ટ્રસ્ટ પણ બનાવેલું છે, પણ જ્યારથી મને આ 5 વર્ષથી આ સંકેત આવ્યો, વચ્ચે કોરોના આવ્યો અને જે સંકેત આવતો ગયો, તો એમાં દેવ શક્તિની કૃપા છે અને એની સહાયતાથી આ કામ થાય છે. મને નિમિત્ત શું કામ બનાવી હશે? હું તો દીક્ષા જીવનમાં હતી, 13 થી 43 વર્ષ એ માર્ગમાં હતી, અને આમાં 17 વર્ષ ત્યાં મારે આવવાનું થયું છે. અને મને સંકેત 5 વર્ષ ત્યાં જ કેમ આવ્યો? કે હવે એમ થઈ ગયું કે હવે આને કંઈક ઉદ્ધાર કરવાની જરૂર છે. તો એ કોરોનામાં વચ્ચે અટકી ગયું, કારણ કે ઘણા બંધુઓના મૃત્યુ થઈ ગયા, ઘણા લોકો વયા ગયા, અને ફંડ પણ અટકી ગયું. એટલે અટકી ગયું બધું કામ જે કરવાનું હતું ત્યાં પડી રહ્યું. પણ જ્યારે કોઈ વ્યક્તિઓ જાણકાર થોડીક હોય, સાધક આત્મા હોય અને કંઈક શક્તિની કૃપા હોય, અને આજે જો એ વસ્તુ બનતી હોય તો એમાં પછી કાં તો આપણે કરવું જોઈએ ને કાં કરવા દેવું જોઈએ. એટલે ઘણી વ્યક્તિઓ શું કરે છે કે વડીલો હોય અથવા તો બહુ ધર્મિષ્ઠ હોય કે પૈસા વાપરતી હોય કે કુટુંબના નજીકની વ્યક્તિઓ હોય, તો એ આગળની વાત જ કર્યા કરે. બાપાએ આમ કીધું, બાપાનો રિવાજ આમ છે, બાપા બધું સારું જ કહીને ગયા હોય, પણ દેવસ્થાન ન કરવું એવી તો ના ન પાડી હોય ને. દેવસ્થાન પડી જાય ત્યાં સુધી એમને રહેવા દેવું, તો એમાં ગોખલામાં જે બાપા માતાજી હોય એ દબાઈ જાય ને બધું ફણાઈ દબાઈ જાય. માતાજી તો જાગૃત જ હોય, એની શક્તિ ગમે એટલું દબાઈ જાય તો ધરતીકંપ થઈ જાય, તો એ માતાજીને બાપા કંઈ દબાઈ નથી જતા.
પણ આવી વ્યક્તિઓ શું કરે કે આવી વાતો કરીને પોતે નબળા હોય એટલે બીજાને કરવા ન દે, નબળા પાડી દે. અને જો એવી કોઈ મેઇન વ્યક્તિ કરનારી નબળી હોય ને તો એને એમ થાય આવા આ કે છે ને કંઈક થશે તો ડરી જાય, અંદરથી ડરી જાય કે ના ના બાપા આપણે નથી કરવું, એટલે વળી કામ પડતું મૂકી દે, વળી બીજા ઉપાડે, વળી એને કંઈક તકલીફ આવે કે કુટુંબમાં કંઈક થાય કે પૈસાની કંઈક તકલીફ આવે વળી એ મૂકી દે. અને આવા બે ચાર વ્યક્તિઓ નેગેટિવ પોઈન્ટ મૂક્યા જ કરે. અહીંયા આમ ન કરું ને અહીંયા આમ ન કરું ને અમારે શું કરવું ન. અરે ભાઈ, નાના છોકરાની ખબર પડે કે જ્યાં ઉત્થાપન કરીને સ્થાપન કર્યું હોય ત્યાં જ ધૂપદીપ કરવાના હોય, ત્યાં જ પ્રસાદ ધરવાનો હોય, અને ત્યાં પેટી કંઈ ખુલ્લામાં રાખવાનું ન હોય. આ જનરલ વસ્તુ છે. આવા ઘણાયના પ્રશ્નો હોય, એક વ્યક્તિના નહીં. જુદી જુદી વ્યક્તિઓ વારસાગત જે કંઈ કરતી હોય પણ એના માઇન્ડ છે ને નેગેટિવ હોય. એમ નહીં કે હાલો આપણે ભળીને સાથ આપીએ, સહકાર આપીએ, પણ એવી 5 વ્યક્તિને ગણવાની પણ ન હોય. ભલે એ કુટુંબની હોય, ન ગણી એટલે કાંઈ એને આપણે કાંઈ કહેવાનું નથી, પણ એની વાતને લઈ અને નેગેટિવ વિચાર કર્યા કરી તો દેવસ્થાનના કોઈ દી ઉદ્ધાર જ ન થાય, કે કુટુંબના કોઈ દી ઉદ્ધાર જ ન થાય. એટલે શું છે કે કેતુ છે ને એ શું કરાવે છે, જેની કુંડળીમાં કાલસર્પ દોષ હોય ને, અને ગુરુ નબળો હોય, ચંદ્ર નબળો હોય, ગુરુ નબળો હોય એટલે ડિસિઝન પાવર એનું નબળું હોય. એને ડિસિઝન કોઈ જાતનું હોય જ નહીં. ઘડીક આ લખો કે ઘડીક આ લખો. છોકરા નાના હોય કે વિદ્યાર્થી હોય તો એ જ્યારે પેપર ભરવા જાય ને બધું આવડતું હોય, પણ પ્રશ્નના જવાબમાં એને એમ થાય કે આ શબ્દ લખું કે આ શબ્દ લખું. MCQ હોય તો એમાં શું કરે કે 2-3 ઓપ્શન અમુકમાં આપ્યા હોય, ખાલી જગ્યા પૂરો, આપણે ખાલી જગ્યા કહેતા, અથવા તો 3 ઓપ્શન આપ્યા એમાંથી એક એનો જવાબ આપવાનો હોય. એને એમ થાય કે આ સાચું હશે કે આ સાચું હશે, બસ ન્યાયનું ડિસિઝન જ ન હોય. એટલે જેનો ગુરુ નબળો હોય ને એનો ડિસિઝન પાવર નબળો હોય, એટલે કોઈ નિર્ણય ન કરી શકે. જેનો ચંદ્ર નબળો હોય ને એને માનસિક સ્થિતિ નબળી હોય, પોતે ડરે ને બીજાને ડરાવ્યા કરે. અને એમાં જો સામેની વ્યક્તિ કરનારી નબળી હોય ને તો એ બધું કામ મૂકી દે પડતું. પણ મેં તો મારી જિંદગીમાં એટલા અનુભવ કર્યા, આટલી શક્તિના અનુભવ કર્યા. એ શક્તિના અનુભવમાંથી હું વર્ષોથી પસાર થાઉં છું. દીક્ષા જીવનમાં એટલી શક્તિએ મારા ઉપર કસોટી કરવામાં બાકી નથી રાખી. અને 19 વર્ષ પેરેલિસિસમાં રહીશું, ધડાધડ મારા ઘા થતા હતા. બધી અવસ્થામાંથી પસાર થઈ છું. સાધના એટલી કરેલી ને અત્યારે કરું જ છું. અને અત્યારે અમારે ઘરે જ મંદિર છે, કુળદેવીનું સ્થાપન છે, બાપાનું મારે સ્થાપન છે, શક્તિની આજ્ઞા અનુસાર. અને હું કાંઈ એમ કાંઈ ડરું એમ નથી, પણ એને સમજાવી શકું એમ છું. પછી સમજે તોય ભલે ને, ન સમજે તોય ભલે ને. બહુ ઝીણા ઝીણા પ્રશ્ન કરે પછી એ કાંઈ જવાબ દેવાના હોય નહીં એને. જેટલા જવાબ દે તો રોજ નવા પ્રશ્ન કર્યા કરે, આપણું કામય ન થાય. એટલે આ કુટુંબના કામ છે એ પણ કોની સાથે જોડાયેલા છે? ગુરુ ગ્રહ સાથે. કુટુંબના કામ ગુરુ ગ્રહ સાથે પણ જોડાયેલા છે, સૂર્ય ગ્રહ સાથે પણ જોડાયેલા છે. કારણ કે સૂર્ય ગ્રહ છે એ કુટુંબ અને પરિવાર માટે છે, પિતા માટે, પુત્ર માટે. તો સૂર્ય ગ્રહ પણ એમાં જોડાયેલો છે, ગુરુ ગ્રહ પણ એમાં જોડાયેલો છે. કારણ કે ઘણાય દેવદેવીને, પોતાના બાપાને, પિતૃઓને પણ ગુરુ માનતા હોય, વડીલોને પણ ગુરુ માનતા હોય. તો ગુરુ ગ્રહ પણ એમાં જોડાયેલો છે. પણ વિઘ્ન કોણ નાખે? શનિ. શનિ ખરાબ નથી, કોઈ ગ્રહ ખરાબ નથી, કોઈ વ્યક્તિ ખરાબ નથી. પણ એની વિચારધારા છે ને એ નબળી હોય છે અને બીજાને નબળા પાડે છે. હું તો કહું આવી વ્યક્તિ હોય પછી સાયલેન્ટ રહેવું છે. જે કરતા હોય એને કરવા દો. કંઈક ઉર્જાનું લેવલ વધારશે, ઘટાડશે નહીં. અને નહીં કરવા દે તો હું આખું કરોડભૂત થઈ જાય ત્યાં સુધી કરવાનું જ નહીં. એટલે દરેક કુટુંબની આ વાત છે, એક કુટુંબની વાત નથી. આ તો અમે અમારું કામ અત્યારે ઉપાડ્યું છે એટલે તાજા અનુભવ કહું છું. પણ મારી પાસે અનેક કુટુંબના લોકો આવે છે કે આવા દેવસ્થાન કરવામાં, પછી પિતૃઓની શોધખોળ કરવામાં, ઘણાને પિતૃઓ મળતા નથી. અત્યારના બારોટ હોય છે તો એની છોકરાઓને ખબર નથી હોતી. વારસાગત મા બાપ હોય કે પિતાઓ હતા, દાદા હતા, એ બધા બારોટ બરાબર હતા, પણ એના સંતાનો હોય એ થોડાક ઢીલા પડતા હોય ઘણીવાર. અને એનું જે કામ એના મા બાપનું હોય, પેઢીગત હોય,
એવી રીતના એ ન કરી શકતા હોય, એનામાં તાકાત ન હોય, તો એ દરેક કુટુંબને જવાબ સરખી રીતના નથી આપી શકતા. એટલે આવા બધાય કામ દેવસ્થાનના છે ને, એમાં શું છે કે આપણાથી થાય તો કરાય, ન થાય તો કાં ખસી જાઓ ને કાં મૌન રહેવું. તો તમને કાંઈ દોષ જ નથી લાગતો. તમે જો દોષ લાગતો હોત તો તમે આગળ આવીને કર્યું હોત બધું. નથી કરતા, નથી કરવા દેતા, પણ એમાં જે કરનાર વ્યક્તિ હોય એ મજબૂત હોવી જોઈએ તો જ થાય. અને દેવ દેવીના કામ હોય, કુટુંબના કામ હોય, સારા કામ હોય, એમાં 100 વિઘ્ન આવે. એ વિઘ્નથી ડરી ન જવાય. આજે કામ ઉપાડ્યું તો કાલે પૂરું થશે. આજે કામ ઉપાડ્યું તો 5 દિવસ પછી થશે, 5 મહિના પછી થશે, 5 વર્ષે થશે. આપણે એક સ્થાને જવું છે તો અહીંથી ડગલું ભરીએ તો 1 ડગલું ભરીએ તો 1 ડગલું ઓછું ગણાશે. 5 ડગલા હાલશું તો 5 ડગલા ઓછા તો થશે. એક કાગળ લખવો છે તો એમાં શ્રી લખ્યું, તારીખ લખી, વાર લખ્યું અને કોઈના નામ લખ્યા, તો એટલું તો ઓછું થયું. પણ લખીએ જ નહીં, કાગળ પેન લઈને બેઠા જ રહી તો શું થાય? આ એના જેવી વાત છે. એટલે આ કેતુ વિશેની વાત છે, એટલે હું આ વાત બધી કરું છું. અને વાત બહુ કરવી જરૂરી છે, કારણ કે બધા વિડીયો સાંભળે છે, કુટુંબના એ સાંભળે છે અને બીજા એ સાંભળે છે, અને અનેક કુટુંબના લોકો આ સાંભળે છે. અનેક કુટુંબમાં આવી તકલીફો છે. એના કારણે દેવસ્થાનના કામ નથી થતા, પોતાના મકાન થઈ જાય છે, આલીશાન મકાન બનાવે છે. પૈસા હોય ન હોય, લોન લઈને. છોકરાની રૂમ તો જુદી જોઈને, નાના છોકરા હોય તો એને ભણવાની રૂમ જુદી જોઈએ, હોલ તો મોટો જોઈએ, બેડરૂમ તો આટલા જોઈએ, રસોડું તો આવું જોઈએ. કાં ભાઈ? આપણા મકાન થાય છે, દેવ દેવસ્થાનના નહીં? જ્યાં કુટુંબને બધાએ બેસવાનું છે, ભક્તિ કરવાની છે, ત્યાં ઉર્જા સારી જોઈએ કે ન જોઈએ? ખાલી ગોખલામાં માતાજીને બાપા છે એને ભૈજા કરવાના, પણ આજુબાજુનું વાતાવરણ તો જુઓ કે જીર્ણ શીર્ણ થઈ ગયું, કૂતરાઓ કરી જતા હોય, ગાયું બેહી જતી હોય, એટલા કચરા આવતા હોય, અને પછી દેવસ્થાનની ઉર્જા કેવી હોય? એ નિર્જન બની જાય છે. ઘણીવાર ઉર્જા એમાં જરાય આપને મળતી નથી, અને એમાં દર્શન કરવા જાય ને તો ત્યાં ભાવ બદલાઈ જાય, કાં કકડાટ થઈ જાય, કાં પૂજારી ઉપર ઘણાયને ગુસ્સો આવે તો પૂજારી ઉપર જેમ તેમ બોલવા માંડે, અને પૂજારીને પછી કરવાનું મન ન થાય, કારણ કે જૂનું દેવસ્થાન હોય, આપણે જૂનું ઘર હોય તો ગમે એટલું સાફ સફાઈ કરી પોપડા ખૈરા જ કરે, અને ભેજ આવ્યા જ કરે. હું તમે એમાં વસાવો ને હું હરખું કરો? એવું આ દેવસ્થાનનું છે કે પૂજારીને પણ ક્યારે મન થાય? એક સરસ મજાનું દેવસ્થાન હોય તો એને કંઈક કરેલું દેખાય. એ ગમે તેવા પૂજારી છે ને આળસુ હોય કે એની રેણી કેણી બરાબર ન હોય, કદાચ સાધારણ હોય તો એના ઘરમાં એમ જ રહેતા હોય, તો એની રેણી કેણી કદાચ બરાબર ન હોય, મેન્ટાલિટી બરાબર ન હોય, તો પણ નવું દેવસ્થાન થાય એટલે એને ઉત્સાહ જાગી જાય, અને કુદરતી એમાંથી એવી ઉર્જા મળે ને તો એને પણ ધૂપ દીપ કરવાનું સરસ મન થાય, એને બધું ચોખ્ખું રાખવાનું મન થાય. એ કોના હાથમાં છે? બધું કુટુંબના હાથમાં છે. આ વિષય કેતુ ગ્રહનો છે, પણ હું વિષયાંતર નથી કરતી આમાં. આ બહુ સમજવા જેવી વાત છે. કેતુ ગ્રહની સાથે આ ધર્મ જોડાયેલો છે. કેતુ છે આધ્યાત્મિકતા તરફ આપણને લઈ જાય છે. કેતુ છે એ મોક્ષ તરફ લઈ જાય છે. પછી તમારા કર્મ ઉપર આધાર છે. કેતુનું કામ છે 6 મહિના તમને ખૂબ ધર્મ કરવા દે, પછી જો તમારા પુણ્ય બળ બરાબર હોય, તમારા દેવ દેવી, માતાજી, ગુરુ, કોઈ એવા સદગુરુ મળી જાય તો એ પછી તમને આગળ વધારી દે છે. પણ કેતુ ગ્રહ છે એ ધર્મનો કારક છે. એ ધર્મના રસ્તે લઈ જાય. ભલે કાલસર્પ દોષમાં આવે, ભલે દાનવમાંથી દાનવ પુત્ર ગણાય છે, છાયા ગ્રહમાં ગણાય છે, પણ રાહુની જેમ અચાનક ચડતી પડતી આપે છે, પણ છતાં એ ધર્મના માર્ગે લઈ જાય છે. કેતુ ગ્રહના ઘણા બધા અવગુણવાળા પણ એમાં પ્રભાવ છે. વિડીયો આ લાંબો જ થશે, કારણ કે એક વિડીયો તમને ખબર છે કે મારો લાંબો થાય છે, કારણ કે એક ગ્રહમાં એક વિડીયોમાં હું બધી સંપૂર્ણ રીતે તમારા બધાયના પ્રશ્નોનું સમાધાન થાય, એટલે ગમે એટલો લાંબો થાય ને તો એ વિડીયો હું બનાવું છું. અને મને સતત સંકેત આવતા હોય એટલે હું જરાય ટૂંકાવાનું જરાય પણ વિચાર કરતી નથી કે આ વિડીયો લાંબો થશે તો બધાય કેમ જોશે, શું થશે. જેને જોવું હશે એ જોવાના જ છે, ન જોવે તો કાંઈ વાંધો નહીં, 5 જણા જોશે, 50 જણા જોશે.
500નો જોવે તો કાંઈ વાંધો નહીં, 50નો તો ઉધાર થશે ને, એ 50 છે 5 લાખનો ઉધાર કરશે. અને એના કરતાંય વ્યક્તિગત તો વિચારવાનું જ નથી. આમાં તો કેટલાય કુટુંબો છે, બીજાને તો હું નવાને જાણતી નથી, પણ મારા ભક્તજનો, મારા ક્લાયન્ટો છે, એમાં જ કેટલાય કુટુંબો છે મારી પાસેથી એને સમાધાન મેળવેલા છે. એના કુટુંબના કાંઈ પણ કાર્ય અટકતા હોય તો એ કુટુંબો મારી પાસે આવેલા છે, અને એ કુટુંબનું સમાધાન, એ દેવસ્થાનનું સમાધાન, એના દેવસ્થાન બનાવવાનું સમાધાન મારી પાસેથી લોકોને મળ્યું છે. એટલે જે ગ્રહની વાત જે રીતના આવતી હોય ને, એમાં સહેજે પણ બોલવામાં લોપ કરવાની મારે જરૂર નથી. અને મને સંકેત આવે છે એ મારે કહેવાનું જ છે. એટલે જેને સાંભળવું હોય એ સાંભળે, અને કદાચ તમને ટાઈમ ન હોય એવું પણ બને, ન સાંભળવું એવું તો લગભગ નહીં જ બને. કારણ કે જીવનમાં, તમારા જીવનમાં બનતું જ હોય. હું જે તમને સમજાવું છું એનું કોઈ મારું કોઈ અહમ નથી, પણ હું જે કંઈ તમને સમજાવવા બેઠી છું, આ ચેનલ શું કામ બનાવી છે? માત્ર બીજા નાના નાના છોકરા છોકરીઓ પૈસા કમાવા માટે, યુટ્યુબર બનવા માટે, અથવા તો પોતાનું જ્ઞાન દેવા માટે, ઘણા એવા હોય છે, તો એ જ્ઞાન દેવા માટે પણ આ ચેનલ બનાવે. તો મારું તો મકસદ એક જ છે કે મારા ઋણાનુબંધ હોય ત્યાં પહોંચે, અને પહોંચી ગયું બહુ ટૂંક સમયમાં, પણ હજી લોકોને ઉપયોગી બને. આ વિડીયો લોકોને ખૂબ ઉપયોગી બને. એક એક વિડીયો, આ વિડીયો નહીં, એક એક વિડીયો, નાનો હોય કે મોટો હોય, 30 સેકન્ડનો હોય, 5 સેકન્ડનો હોય કે 50 મિનિટનો હોય, પણ એ વિડીયો, એ જ્ઞાન લોકોના જીવનમાં સુંદર રીતે પોતાના જીવનને ખૂબ સાર્થક બનાવે, મનુષ્ય જીવન સફળ બનાવે, અને એના યોગ્ય જે કંઈ કાર્ય કરવાના હોય કરે. અને નેગેટિવિટી કાઢો. હું તો એક જ વસ્તુ કહું છું, નેગેટિવ માઇન્ડને તમે છે ને પોઝિટિવ બનાવી દો. ઉર્જા તમારામાં ભરો, પોઝિટિવ બનો ખૂબ. નેરો માઇન્ડને કાઢી નાખો. એ નેરો માઇન્ડ જ છે ને ઘરમાં શાંતિ લેવા નથી દેતી. નેરો માઇન્ડને કારણે આખા પરિવારનો ધનોત્પન્નોત નીકળે છે, એની પ્રગતિ જ નથી થતી. પછી બાળકો હોય, પત્ની હોય, જેટલા હોય, કામવાળા હોય, બધે કચકચ કચકચ જ ચાલુ હોય. અને નેગેટિવ 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 જ વિચાર. એટલે પોતે નો સુખી થાય ને પોતાના પરિવારને સુખી ન થવા દે. એના પરિવારનોય દોષ હોય, કારણ કે એવા મા બાપ એને મળ્યા હોય, કે એવી વ્યક્તિઓ મળી હોય, એવા ભાઈઓ બહેનો મળ્યા હોય, એવા દાદા દાદી મળ્યા હોય, એવું કુટુંબ મળ્યું હોય કે જેના કારણે એનો પણ વિકાસ ન થાય. પણ એમાંથી એકાદો એવો જાગી જાય કોઈ માણસ ઉર્જાવાળું, તો એ આખા કુટુંબનો ઉદ્ધાર કરી દે. અને નેગેટિવ માણસ હોય ને જોયા કરે, એ ભલે જોયા કરે, પણ નેગેટિવ વિચારને તમે દૂર કરો અને પ્રેક્ટિકલ બનો. અત્યારે પ્રેક્ટિકલ બનવાનો જમાનો છે. તો આપણે કેતુની સાથે દેવસ્થાનની પણ વાત લઈએ છીએ, કે દેવસ્થાન છે એ કેતુ ગ્રહ છે, કાલસર્પદોષ, પિતૃદોષ. રાહુ અને કેતુ બે શું છે? પિતૃદોષનો કારક છે. કાલસર્પદોષ તો ખરો, કાલસર્પદોષ એટલે હું સર્પદોષ. સર્પદોષ એટલે શું? કે એનું સાપનું શરીર છે. રાહુ અને કેતુ છે, તો મેં તમને કીધું કે રાહુ છે ફેણનો ભાગ છે, અને કેતુ છે એ ફેણની નીચેનો, એટલે એનો જે ઉપરનો ભાગ છે, ગળાનો, ડોકનો, એની નીચેનો ભાગ છે જે સાપનો, નાગનો, એ ભાગ કેતુનો છે. એટલે કાલસર્પદોષ અને પિતૃદોષ. પિતૃદોષ એટલે કોણ આવે? આપણા વડવાઓ બધા. સુરધનદેવ હોય, સુરાપુરા હોય, પેઢી દર પેઢી બાપ દાદા હોય, આપણો જે આંબો છે એમાં જેટલી ઉપરની પેઢી હોય, અને આપણે નીચેના જે બાળકો, તમારી નીચેના જે વારસાગત બાળકો હોય, તો એ બધી પેઢી દર પેઢીએ આ જે કાલસર્પદોષ, પિતૃદોષ, વાસ્તુદોષ બધું આવે છે. અને વારસાગત આવે છે ને, એ તમારા બાળકોને પણ તકલીફ આપે છે. તમે સહન કરી ગયા, પણ બાળકોને સહન કરવું આજકાલમાં બહુ અઘરું છે. ભલે ગમે એટલા પ્રેક્ટિકલ હોય, પણ એ સુવાળા હોય છે. એને કોઈ પણ જાતની તકલીફ આવે તો એ સહન નહીં કરી શકે. એને પૈસા પણ એટલા જોશે, એને ફેસિલિટી એટલી જોશે, એની લાઈફસ્ટાઈલ પણ ઊંચી હોય છે. એમાં તમે કચકચ કરો તો એ ચાલવાનું નથી, અને કોઈ માનવાનું નથી. તમે પૈસા ધીમે 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 ભેગા કર્યા હોય, એ બધા એકારે
ફરફુ એ પૈસા એ કાયરે બધા એ વાપરી નાખવાના. કારણ કે એ કમાઈ લે છે, એ ભણે છે ને કમાય છે. છોકરીઓ આજની કેટલું કમાય છે, છોકરા કરતાં છોકરી વધારે કમાઈ લે છે, છોકરા કરતાં છોકરી વધારે ભણે છે. એટલે છોકરી સ્વતંત્ર માઇન્ડની થઈ જાય છે કે અમારે જો અમારા જેવો છોકરો મળે ને તો જ કરવું, નહીંતર કાંઈ એમનેમ રહેવું, કોઈથી દબાવવું નથી. તો મા બાપથી ક્યાંથી દબાવવાના? તમારા સંતાનો તમારા ઘરમાં માનતા નથી. નાનો બાળક હોય ને એને તમે કહો તો એ નહીં માને, તો પછી કુટુંબ ક્યાંથી માનવાનું? કુટુંબ જે સત્ય હકીકતે જે સાચું હશે ત્યાં જ જશે. એટલે કુટુંબમાં થાય તો સારું કરો, તમારા વિચાર હોય દર્શાવો. એના વિચારને હું તો જોકે બધાને શાંતિથી જ જવાબ દઉં છું, કારણ કે મને ખબર છે કે એ લોકોના ભાવ ખરાબ નથી. જે પણ વોટ્સએપ કરતા હોય, જે પ્રશ્ન કરતા હોય, જે ફોન કરતા હોય, તો હું એને શાંતિથી સમજાવું છું. વોટ્સએપમાં એ વોટ્સએપ કરે તો હું એને સરસ રીતે એને વોટ્સએપ ટાઈપ કરીને લખીને મોકલું છું, કારણ કે એનો વાંક નથી એમાં. એનું ભલે માઇન્ડ એવું છે પણ એની શ્રદ્ધા છે. એની શ્રદ્ધા છે એટલે પોતે કંઈ કરી નથી શક્યા. એ વાત સાચી છે કે આટલા વર્ષો થઈ ગયા તો જીર્ણ શીર્ણ શું કામ થયું? દેવસ્થાન પડી જાય એવી અવસ્થામાં શું કામ આવી ગયું? ખૂણે ખૂણા તિરાડવાળા થઈ ગયા, છૂટું પડી જાય એટલી જ વાર છે. નળિયા તૂટી ગયા, દરવાજા તૂટી ગયા, પતરા મારીને દરવાજા રાખ્યા છે, અને કાલ સવારે દિવાલો પડી જાય એટલી જ વાર છે. હવે તો કરી નથી શક્યા, કારણ કે શું કામ? આવા વિચાર બસ અસાધના થઈ જાય, અસાધના થઈ જાય. અમે દીવા ન્યા પછી નહીં કરી, એ જ જગ્યાએ દીવા કરવા જોઈએ. ઘણા એનો ઘરમાં હોય તો ગમે એટલી તકલીફ હોય, માણસોને ઉઠવાની તકલીફ પડતી હોય, નાની જગ્યા હોય, ઘરમાં કેટલી તકલીફ પડતી હોય, પણ એને એ જ જગ્યાએ દીવા કરવાની, એ જ જગ્યાએ જાપ કરવા હોય. કરો એની ના નથી, મંદિર હોય ત્યાં કરવો, પણ જાપ તો ગમે ત્યાંય થાય. હું તમારા જ્યોતિષના ઉપાયમાં કોઈ મારા ક્લાયન્ટ હોય તો એને એમ કહું કે મંદિર આગળ જ કરવા એવું નથી. તમે હાલતા ચાલતા ઉઠતા બેસતા મનોમન જાપ કરો. ઓલા જાપ કરવા હાટું કકડાટ કરે કે અહીંયા ચોખ્ખું નથી કર્યું, અહીંયા વાયડું નથી, અહીં પોતું નથી કર્યું, મારે જાપ કરવાનો ટાઈમ થઈ ગયો, મારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો, મારે નોકરીએ જવાનો ટાઈમ થઈ ગયો, એ કર્યો કકડાટ, તો શું થાય? એટલે હું તો કહું તમે શાંતિથી કરો, અને કોઈ ભાવ તમે બદલાવોમાં. અને દેવસ્થાનમાં ખાસ હું કહું છું, મારા કુટુંબના હોય કે બીજાના કુટુંબના હોય, કે થાય તો તમે સાથે રહીને કામ કરો, નહીં તો કરવા દો. અમે તો કરવાના જ છીએ, કોઈ કહે એટલે કાંઈ મૂકી નથી દેવાના, અને મૂકીએ તે દી બીજું ઊભું થાય, પછી કરીને તો રહીએ જ. એક વખત દેવશક્તિની આજ્ઞા આવે એટલે મારે તો એ કામ પૂરું કરવાનું જ હોય. કોઈનો સાથ મળે કે અત્યારે બધાયનો સાથ છે, એટલી બધી એકતા છે. વખાણ નથી કરતી હું, મારા કુટુંબની વખાણ નથી કરતી હું, પણ ટ્રસ્ટી હોય તો એ બધા એકબીજા સંપીને કામ કરે છે. કે મારું બધાય માને એવું નથી કહેતી, મારા લેવલનું છે એ હું કહું છું, પણ મારા લેવલનું ન હોય. અત્યારે મકાનનું બાંધકામ કરવાનું હોય તો કઈ સિમેન્ટ લેવીને, કેવા હળિયા લેવાને, કઈ વસ્તુ કેમ લેવીને, કોન્ટ્રાક્ટર આરે હું ભેગી હોય કે વાસ્તુ પ્રમાણે બધું કેમ બનાવવું, ટોયલેટના પોટ હોય કે રસોડાનું હોય કે મંદિરનું હોય કે વાસ્તુ પ્રમાણે કયા ખૂણામાં કયું કરવું, એમાં હું સાથે જ હોય અને સાથે જ જાઉં છું, બધે સાથે જ રહું છું. પણ અમુક વસ્તુ ભાઈઓને પુરુષોને જ ખબર પડતી હોય, એ મારો વિષય નથી. હું આધ્યાત્મિક જીવનવાળી છું. અમુક તો એ મને ઘણી બધી ખબર પડે છે, પણ કહેવાનું એ છે કે એકતા એટલી બધી છે કુટુંબમાં, અત્યારે એટલી સરસ એકતા છે. કાલ સવારે શું થાય, ક્યારે વિઘ્ન આવી જાય, એમાં કંઈ કોઈના વખાણ કરવા જેવા નથી. અંતરાય આવવાની હોય, સારા કામમાં 100 વિઘ્ન આવે. હજી તો અમારે ભૂમિપૂજન કરવાનું છે, 20 તારીખે ભૂમિપૂજન થઈ જાય. આજે હું આ 16મી તારીખે વિડીયો બનાવું છું. 20 તારીખે ભૂમિપૂજન સરસ રીતે થઈ જાય, વરસાદે ન નડે, બધાય જેટલાને આવવાનું હોય એટલા આવે, ભલે ઓછા આવે કે વધુ આવે એનું કોઈ મહત્ત્વ નથી. 5 આવે, 25 આવે, 50 આવે કે 500 આવે, પણ ભૂમિપૂજનનું કાર્ય સરસ થઈ જાય. એ હોલ છે એને પાડી અને પછી હજી કરતાંય વાર લાગશે, વચ્ચે ચોમાસું હમણાં આવી જશે,
એટલે વિઘ્ન તો આવશે. અને ધાર્યા કરતાં 4 મહિના નક્કી કર્યું 6 મહિના થશે, 6 મહિના નક્કી કર્યું તો 8 મહિનાય થશે. એટલે વિઘ્ન તો આવે, એમાં શું થઈ ગયું, એ તો આવવાનું જ છે. વાવાઝોડું વંટોળિયા તો આવે ત્યારે જ વરસાદ આવે ને. તો એ તો બધી મહેનત તો કરવી જ પડશે ને. મહેનત કર્યા વગર ક્યાંથી થશે. એટલે કોઈ પણ કુટુંબના કામ હોય તો તમે મહેનત કરો. ક્યાંય પણ જીવનમાં હિંમત નથી હારવાની જરૂર. કુટુંબના કામ કરવા તો 10 જણાનું સાંભળવું પડે, રે ખમવા પડે, પૈસા યથાશક્તિ આપણે વાપરવા પડે. પૈસા હોય તો વાપરો, ન વાપરો તો સેવાય કરી શકાય. એવું નથી પૈસાથી જ કામ થાય. પૈસા દેનારા એ બધાય છે. અને એ કુળદેવીને બાપા છે ને, એ જ બધું કરે. ભલે વાર લાગે, પણ એને નહીં ગમતું હોય, આપણને આપણું ઘર સારું ગમે તો જે દેવ દેવસ્થાન હોય, બાપા હોય કે માતાજી હોય, તો એને પણ ઝગમગાટ ગમતું હોય. બાપાને માતાજી હોય ને એને શું ગમે? સુગંધ ગમે, ફૂલ ગમે, સેન્ટ અત્તર ગમે, ધૂપદીપ ગમે, આરતી થતી હોય ગમે, ત્યાં નિવેદ થતા હોય ગમે, જમાડાતા હોય બાળકોને એ ગમે, કુંવારકાને જમાડાતા હોય ગમે, રાંદલના લોટા તેડો એ ગમે. દેવ દેવીને એવું બધું ગમે. અને ઘણાય શું, અમુક બહુ ચુસ્ત ધર્મમાં હોય, કોઈ પણ ધર્મમાં હોય, વૈષ્ણવ હોય તો શું, લાલાને માનતા હોય તો એ ચુસ્ત હોય કે આમ ન કરાય, આમ ન કરાય. જૈન ધર્મમાં અમુક હોય તો એમ કે આમાં પાપ લાગે ને ઓમાં પાપ લાગે. ભાઈ પાપ તો લાગે, તો ભગવાને કીધું જ છે પાપ લાગે. અને સ્વાભાવિક વસ્તુ છે, નોલેજ છે જ મારી પાસે બધું. અને હું તો સ્થાનકવાસી જૈન સાધ્વીમાંથી આવી છું. ત્યાં તો મૂર્તિ ન હોય, 4 ખૂણા જોઈ અપાસરામાં. અને નિરાકાર જ ભગવાનને ભજવાના હોય. ફૂલમાંય પાપ લાગે, ધૂપદીપમાંય પાપ લાગે. માતાજીને માનો તો એ મિથ્યાત્વ કહેવાય. પણ અધકચરું જ્ઞાન છે ને, એ શું કે ફૂલ નહીં ધરવાના, પણ માતાજીને ધૂપદીપ તો કરવાના. તો પછી માતાજીને તો ન મનાય. જૈન શાસ્ત્રમાં તો દેવદેવીને માનવું, એની અસાધના નથી કરવાની, પણ દેવદેવીની પૂજા કરવી, ધૂપદીપ કરવા, એ બધામાં પાપ કીધું. તો ફૂલ ધરવામાં પાપ છે, એકમાં જ પાપ છે. એટલે આ અધકચરું જ્ઞાન છે. જ્યાં અમુક વસ્તુ ખબર પડી ગઈ, મગજમાં બેસી ગયું, એટલે કે આ ન કરાય, આમાં પાપ લાગે. તો શ્રીફળ વધેરવામાં પાપ છે. એમાં એક બીજ હોય છે. જ્યાં જ્યાં બીજ હોય ત્યાં એક એક જીવ હોય છે. એટલે જે પણ વાત કરો ને સમજીને વાત કરો. અને સમજીને તમે વિચારોમાં લ્યો. વાત કરો સમજીને, કોણ સમજીને, એનો વાંધો નથી. તમે ગમે એવા પ્રશ્ન કરશો, હું તમને જવાબ આપીશ. મારા કુટુંબના હોય કે બીજા કુટુંબના હોય, મારી પાસે એ નોલેજ છે. એનું અભિમાન નથી, પણ એનું સમાધાન છે. સાચું સમાધાન મારી પાસે છે. અને શક્તિની આજ્ઞા છે, એટલે મને હિંમત છે. નહીં તો દેવ દેવસ્થાનના કામ કોઈ દી કરાય નહીં. દેવદેવીને કંઈ પહોંચવું સહેલી વાત નથી. આપણે પહોંચવાનું નથી, પણ એને પ્રાર્થના કરવાની છે, એની પૂજા ભક્તિ કરવાની છે. એનાથી કોઈ વંચિત ન રહી જાય. અને ત્યાં દેવસ્થાને જાય તો આમ માણસને શાંતિ લાગવી જોઈએ. અત્યારે જાય તો આમ જેમ તેમ પડ્યું હોય, ઉર્જા તો આમ વિખરાયેલી જ હોય, ન બેહવાની લાદી હરખી હોય, ન કોઈ જગ્યાનું ઠેકાણું હોય કે ત્યાં જાય તો એમ થાય કે આવા મકાનમાં આપણા માતાજી. અત્યારના છોકરા તો ત્યાં આવવાય તૈયાર ન થાય. પછી આગળની પેઢી શું કરશે? બીજે વહી જાય. એના દેવદેવીને ન ભજે, બીજે વયા જાય. તો કુટુંબના રક્ષક દેવદેવી છે એને માનવા પડે, એને ભજવા તો પડે ને. કોણ કરશે? વડીલો જ કરશે. એટલે હું તો એમ કહું છું કે દરેક કુટુંબની વ્યક્તિઓ, વડવાઓ હોય કે એવી 5 વ્યક્તિ હોય તો મતભેદ ન કરો, અભિમાન ન કરો. અમુક લોકો ઉપરથી એવી સમજણ બતાવે ને. આ હું શું કામ વાત લઉં છું કે કારણ કે મને વારંવાર ઘણા લોકોના સમાચાર આવે છે કે દીદી તમે આ કરો છો, એ સારું કામ કરો છો. અમારા કુટુંબમાં આવું છે, અમારા કુટુંબમાં 5 જણા છે ને કરવા નથી દેતા, અમારા કુટુંબમાં 1-2 વ્યક્તિઓ છે ને આવી છે. એટલે બધાય સમજો, અભિમાન ન રાખો. અભિમાનને કારણે આપણા કુટુંબના કામ ન થાય. હું આજે કરું છું તો મને અભિમાન નથી, સ્વાભિમાન ને ગૌરવ છે કુટુંબ માટે કે કોઈ પણ કામ માટે. મારે તો ખાલી કુટુંબ માટે નહીં, હું તો અનેક લોકોના કામ કરું છું, ખાલી મારા કુટુંબનું નહીં. આ મારા કુટુંબનું તો 5 વર્ષ ત્યાં કરું છું.
બાકી મારી પાસે જેટલા ક્લાયન્ટો આવે છે, અત્યારે 5 લાખ ઉપર મારા ક્લાયન્ટો છે, તો એમાં કેટલાયના કુળદેવીના પ્રશ્નો આવ્યા છે, કેટલાયના બાપા નથી મળ્યા એના પ્રશ્નો આવ્યા છે. અને એને જે વિધિ વિધાન કરવાના હોય મેં કીધું જ છે. એટલે અહીંયા કહેવાનું એ છે કે વિડીયો લાંબો થાય છે અને તમને એમ થાય કે કેતુ ગ્રહની વાત તો કરતા નથી દીદી, પણ આ કેતુ ગ્રહની જ વાત છે. કેતુ ગ્રહના ઉપાયને કેતુ ગ્રહના ઋણાનુબંધ તો હમણાં હું તમને ફટાફટ 5 મિનિટમાં કહી દઈશ. તો 5 મિનિટમાંય થશે ને 50 મિનિટમાંય થશે. પણ કેતુ ગ્રહ સાથે આપણા દેવદેવી, કાલસર્પદોષ, નાગ દેવતા એ બધા એમાં જોડાયેલા છે. પિતૃ એટલે શું છે? એને નાગના સ્વરૂપે આપણે એને માનતા હોય છે ને. ઘણા એને નાગની જ પૂજા થતી હોય છે. પિતૃ પણ નાગ રૂપે જ એને ભજાતા હોય છે. અમારે જો ગોંડલમાં કાનજી બાપા છે તો એ નાગ સ્વરૂપે દર્શન દેતા, ફણીધર નાગ. અને આજુબાજુમાં રહેતા બધાય લોકોએ જોયેલું છે. તો ઘણી જગ્યાએ પિતૃ છે એ નાગરૂપે દર્શન દેતા હોય છે. દેવદેવી હોય એ પણ નાગરૂપે દર્શન દેતા હોય. તો કાલસર્પ દોષ એટલે કે રાહુ ને કેતુ છે એ નાગ સ્વરૂપ છે એનું. અને જેણે નાગને માર્યા હોય ને એને કાલસર્પ દોષ આવે, એને રાહુ કેતુનો દોષ આવે, એને પિતૃનો દોષ આવે, એને વાસ્તુનો દોષ આવે, એને કાલસર્પ દોષ આવે. આ ગહન વિષય છે. પણ એ ગહન વિષયને રાહુ કેતુના ઉપાય તો બરાબર છે કે તમારા જીવનમાં અચાનક ચડતી પડતી આવતી હોય, કોકે કરી નાખ્યું હોય એવું લાગતું હોય, નજર દોષ કોકની લાગી જતી હોય, કોઈ બીમારી તમારું જવાનું નામ ન લેતી હોય, અચાનક બીમારી આવી જતી હોય. પણ એમાં તમે પિતૃને જેટલા ભજશો ને, દેવદેવીને જેટલી પૂજા ભક્તિ કરશો, પિતૃ એટલે વડવાઓ, સુરધન દેવ, સુરાપુરા દેવ કે વડીલો, એની તમે સેવા, ભક્તિ, પૂજા, ધૂપ, દીપ જે કાંઈ કરશો ને તમને સખત રાહુ ને કેતુ સારો કરશે. રાહુ કેતુના મંત્ર જાપ છે, રાહુ કેતુ દેવ છે એની પૂજા ભક્તિ કરવાની છે, પછી એની સાથે મહાદેવની ભક્તિ કરવાની છે. આ ઉપાય સાથે હું બતાવતી જ જાઉં છું. તો મહાદેવની ભક્તિ કરવાથી પણ રાહુ કેતુ સારા થાય છે. શિવલિંગ ઉપર અભિષેક કરવાથી પણ રાહુ કેતુના દોષ ટળે છે. અને કાં તો રાહુ કેતુમાં શાંતિ મળે છે. તો કેતુના દોષ હોય તો એના ઉપાય પણ શું હોય છે કે શિવલિંગ ઉપર અભિષેક કરો. પેલો પાણીનો કરો, શુદ્ધ પાણીનો પેલો અભિષેક. 3 અભિષેક હંમેશા કરવા. પેલો પાણીનો કરવો, છેલ્લો પણ પાણીનો કરવાનો. અને વચ્ચે જે તમને વિધિ વિધાન આપેલા હોય કે જે વસ્તુ નાખીને કરવાનું કીધું હોય, શેરડીનો રસ હોય, મધ હોય, ગોળનું પાણી હોય, પછી કાળા તલ હોય કે વરિયાળીનો પાવડર હોય, સાકરનો પાવડર હોય, અબીલ, ગલાલ કે ચંદન, જે પણ તમને જેણે કીધું હોય, હું તમારી રીતે ઉપાય બતાવવાની છું. તો વચ્ચેનો જે અભિષેક હોય ને એ વિધિ વિધાનનો હોય, પણ પહેલો ને છેલ્લો પાણીનો અભિષેક હોય એટલે શુદ્ધ કહેવાય. તો કેતુનો દોષ હોય તો શેનો અભિષેક કરાય? ચંદનનો પણ કરાય, વરિયાળીનો પણ કરાય, એટલે કે વરિયાળીનો પાવડર કરી નાખવાનો, ભૂકો કરી નાખવાનો, ક્રશ કરી નાખવાનો વરિયાળીને, અને એમાં સાકરનો ભૂકો ભેળવી અને એનો પણ તમે અભિષેક કરો પાણીમાં મિક્સ કરીને, અથવા તો એમનેમ કોરો અને પછી પાણી રેડો પાછો. પહેલાં પાણી, શુદ્ધ પાણી રેડો, અભિષેક કરો, પછી આ વસ્તુ જે વરિયાળી અને સાકરનો ભૂકો એ પાણીમાં મિક્સ કરો, અથવા તો એમનેમ ચપટી તમે અભિષેક કરી દો કોરો, અને પછી પાછો પાણીનો અભિષેક કરો. અભિષેક કરતી વખતે હંમેશા ધ્યાન રાખવાનું કે પહેલો ને છેલ્લો પાણીનો અભિષેક કરવો, તો તમને દોષ ઓછો લાગે અને તમારા જે દોષ છે ને એ શાંત થાય. ઘણા લોકો શું કરે છે કે દૂધનો અભિષેક કરે એટલે એ દૂધ અહીંયા અભિષેક કરી દીધું, પછી પાણી કે સ્નાન કરાવવું કે ત્યાં કીડીયું થાય કે એ ચોખ્ખાઈ આપણે કરવી જોઈએ, એ કાંઈ નહીં. તમે સાબુ દીધો હોય, શરીરમાં સાબુ દીધો હોય નાતી વખતે, તો એને પાણીથી સાફ કરવું પડે કે ન કરવું પડે? પહેલાં પાણી તમે રેડો, પછી સાબુ દો અને પછી પાછું પાણીથી સાફ કરવું પડે. એવી રીતના શિવલિંગ ઉપર તમે અભિષેક કરો તો પહેલાં સ્નાન કરાવવું જોઈએ. બીજો તમે જે અભિષેક વસ્તુનો કરો એટલે એ એઠું જૂઠું કહેવાય. અને એ ભલે આમ અભિષેક છે એ ધાર્મિક કાર્ય છે, ધાર્મિક વિધિ વિધાન છે, પણ એને પાછું આપણે એમને મૂકીને ન આવતું રહેવાય. એની ઉપર પાણીનો અભિષેક કરવો જોઈએ. ભલે 10 જણા જુદા જુદા અભિષેક કરતા હોય, આપણે પાણીનો કરી, બીજા દૂધનો કરતો હોય, ત્રીજા બીજું કંઈક કરતો હોય,
પણ આપણે આપણી વિધિ એક સાથે જે પણ કરી એ 3 અભિષેક કર્યા એમાં શુદ્ધિકરણ સાથે કર્યું કહેવાય. તો આ જે કેતુનો દોષ છે, મેં આજે કુટુંબ માટે પણ ઘણું કીધું. મારા કુટુંબ માટે જ ખાલી નથી કીધું, સમજી લેજો. આ તો અમારે ત્યાં થાય છે એટલે બધાય દાખલા આપું છું. પણ દરેક કુટુંબમાં આવા પ્રશ્નો હોય છે કે દીદી આવી રીતના અમારા કુટુંબના કે છે, અમારે શું કરવું, અમને ડર લાગે છે, અમારે ઉત્થાપન કરવું કે ન કરવું, હવે મંદિર બનાવવું કે ન બનાવવું, જૂનવાણી ગોખલો છે તો એને ત્યાંથી હરખો કરવો કે ન કરવો, એ દિવાલ તો તોડવી પડે ને, એમનેમ ગોખલો કેમ હરખો થાય? અને પછી ત્યાંથી ભેજ આવે, કાંઈ તૂટફૂટ થાય, તિરાડ પડે તો આખી દિવાલ પાછી નવેસરથી કરવી. એટલે ઉત્થાપન તો કરવું પડે ને ક્યાંય પણ. એટલે ઘણા લોકો બીતા હોય છે. મારી પાસે પણ એવા કુટુંબો આવે છે કે જે ડરે છે કે દીદી આવી રીતના હોય તો શું કરવું. પણ હું એને હિંમત આપું છું કે તમે જાઓ, હું તમારા માટે અહીં પ્રાર્થના કરીશ, કાંઈ પણ હોય તો મને કહેજો તમે. મારે અનુષ્ઠાન હોય એટલે હું તો જાતી નહીં, પણ હવે તો અનુષ્ઠાન નથી એટલે ઘણાઈને એવું હોય તો હું પહેલાં વિધિ વિધાન એટલે મારી ઘરે જ એને કરાવી અને પછી જ એને ત્યાં મોકલું. ભલે બધાને દેવસ્થાનમાં હું નથી જાતી, પણ અહીંથી પૂજા ધૂપ દીપ બધી કરી અને એને બળ મળે એવા મંત્ર જાપ આપો અને એને સમજાવો કે તમે ચિંતા ન કરો, હું પ્રાર્થના કરીશ, તમને કાંઈ તકલીફ હોય તો મને કહેજો, હું એનો રસ્તો બતાવીશ. કારણ કે મારી પાસે એ શક્તિ દ્વારા મને નોલેજ મળે છે, સંકેત મળે છે, ત્યારે હું કરી શકું. એમનેમ કાંઈ મારી મેળે ન કરી શકું. આ કાંઈ જેવું તેવું કામ નથી. એના માટે બહુ જવાબદારી આવી જાય છે. દરેક કુટુંબના કરવા એટલે મારા કુટુંબના નહીં, બીજા કુટુંબનું કરવું હોય તો એ કાંઈ જેવી તેવી વાત નથી. શક્તિની કૃપા છે એટલે એ વસ્તુ હું હિંમતથી કહી શકું છું, મને ડર નથી લાગતો. એટલે કુટુંબના કામ પણ કોઈ પણને કરવા હોય તો ડરવાની જરૂર નથી અને એનો ઉદ્ધાર કરવો જ જોઈએ. જીર્ણ શીર્ણ થઈ ગયું હોય તો પણ કરવું પડે ને રિનોવેશન કરવાનું હોય તો પણ એનો ઉપાય આપણે કરવો જ પડે. અને શુદ્ધ અને સારી રીતે કરવાથી પૂજારી હોય તો એને પણ સજેશન કરવું જોઈએ. એ ભલે એની રીતે કરતા હોય પણ આપણે એને શાંતિથી સમજાવવું જોઈએ તો એ પણ કરે. અને આપણા દેવ દેવસ્થાન અને આપણા કુટુંબના રીત રિવાજ પ્રમાણે જ પૂજારીએ કામ કરાય. કોઈ પણ પૂજારી હોય તો એને પણ દોષ લાગે. આપણે એમ કે પૂજારી કરતા નથી ને આમ છે ને તેમ છે ને, પણ પૂજારીને સમજાવવું પડે કે તમે આ કામ જો અમારા કુટુંબના દેવસ્થાન પ્રમાણે ન કરો તો તમે અમારા કુટુંબના દોષિત થાવ છો, અમારા દેવદેવીના પણ દોષ લગાડો છો અને એની તકલીફ આવે. એ આળસ કરે, પગાર લે છે. અને જે કુટુંબના દેવસ્થાન હોય એના રીત રિવાજ એના બાપા પ્રમાણે, માતાજી પ્રમાણે વારસાગત અમુક રિવાજ હોય, અમુક આ જમાના પ્રમાણે હોય તો એને જે કીધું હોય એ પ્રમાણે જ એને કરવું છે. નહીંતર એ આખા કુટુંબને દોષ લગાડે છે. તો માણસ ત્યાં નથી વિચારતું, એ તો પૂજારીને ચડાવે છે, આલ્યો આટલા પૈસા તમે આ કરાવી નાખજો, આલ્યો આટલા પૈસા. કોઈ કહે તો આમ કહેજો ને તેમ કહેજો, ત્યાં તો પાછા ચડાવે. કાં ભાઈ પૂજારીને હરખા કરો ને. તમે બીજો ફાટો કરી અને તમે ત્યાં પૂજારીને કહો તમે તારા આમ કરજો ને તેમ કરજો, તમારે નથી કરવું એ તમે ના પાડો છો. એ કરવાનું છે છતાંય તમે ના પાડો છો. એટલે પૂજારીને મજા આવી જાય છે કે અહીં તો બધું હાલે છે આપણું, ઓલા આમ કહે છે ને ઓલા આમ કહે છે, ઓલા પૈસા દઈ જાય એટલે એને મજા આવે, જે પૈસા દે કર્યા કરે એમ કામ. તો ક્યાંય દોષ નથી નડતો, તો કાંઈ વાંધો નથી આવતો. એટલે આવા વિચાર ન રખાય. દરેક દેવસ્થાન દરેક કુટુંબમાં સારી ભાવનાથી કરવાનું છે. સારી ભાવનાથી જ તમે કરતા હોય પણ તમારા વિચાર ખાલી વ્યક્તિગત ત્યાં દર્શાવી દો ને તો એ ન હાલે. એટલે આ કેતુ ગ્રહ સાથે જોડાયેલું છે. એટલે ખાસ હું તમને કહું છું કે દેવસ્થાન માટે ખૂબ તમે બધાએ જાગૃત રહ્યો અને દેવસ્થાન જીર્ણ શીર્ણ થઈ ગયા હોય તો તમારી યથાશક્તિ એને સરખું કરાવો, રિનોવેશન કરાવો અને પૈસા હોય તો નવેસરથી કરાવો અને બધા સંપીને આ કામ કરો. અને હિંમતવાળા લોકો હોય એ વ્યક્તિઓ ભેગી થઈ અને આવું કંઈ પણ સમાધાન કરવાનું હોય તો સમાધાન પણ કરો અને દરેક કુટુંબમાં કંઈક એનો ઉદ્ધાર થાય અને તમારા બાળકોને કંઈક પ્રગતિ થાય અને એ પણ એ વારસાગત બધું સંભાળે અને વારસાગત એને કૃપા મળે.
કુટુંબના કુળદેવીને બાપાની જ્યાં સુધી કૃપા ન મળે ત્યાં સુધી તમારો પરિવાર કોઈ દિવસ સુખી ન થાય એટલું સમજી લેજો. તમે ગમે એટલા દેવદેવીને માની લો. પછી હનુમાનજી હોય, ઘંટાકર્ણ દેવ હોય, ભૌમિયાજી હોય, મણિભદ્ર દાદા હોય, એ બધાય બળવાન તો છે જ, પણ આપણા કુળદેવીને જ્યાં સુધી ન માનીએ એને ભલે માનો, એ માનો એમાં વાંધો નથી, એ બધા બળવાન દેવ છે. હું પોતે માનું જ છું. અને અમે દીક્ષા જીવનમાં ખૂબ માન્યા છે, કારણ કે મારે છોડવી નહોતી એટલે દીક્ષા મારે છોડવી નહોતી એટલે બધાએ આ દેવદેવીને માનેલા છે અને ખૂબ પ્રાર્થના કરી છે. એટલે એનો કોઈ દી મારો વિરોધ ન હોય. પણ જ્યાં સુધી જેમ તમારા મા બાપને તમે સાચવો નહીં અને બીજા મા બાપની સેવા કરવા જાઓ તો કેવું થાય? આ એ જ દાખલો છે કે તમારા કુટુંબના રક્ષક દેવદેવી છે. એ ઋષિ મુનિઓ હોય, ઋષિ મુનિઓએ એ દેવીની સાધના કરેલી હોય, એને જાગૃત કરેલા હોય, અને એ આપણા ગોત્રના દેવી પણ હોય, માતાજી હોય, અને કુટુંબના પણ માતાજી હોય. એ ઋષિ મુનિએ નક્કી કરેલું હોય, અને એ કુળદેવી, એ માતાજી આપણા કુટુંબની રક્ષા કરે છે. બાપા તો પછી થાય છે. બાપા તો આપણા કુટુંબમાંથી પેઢી દર પેઢીના જે ગુજરી ગયા હોય અને એ કંઈક ભાવના લઈને ગયા હોય અને એ સારી ગતિમાં ગયા હોય તો ત્યાંથી દર્શન દેવા આવે, ત્યાંથી બધાને સહાયતા કરવા આવે. એ સુરધન દેવ છે. તો એને આપણે માનવા જોઈએ. પહેલાં આપણે એને માનવા જોઈએ. એની કૃપા હશે ને તો જ બધું સીધું ઉતરે, નહીં તો ગમે તેવા ગ્રહ તમારા સારા હોય ને તો એ ઊંધું ચતું થાય. અને આ અનુભવ તમે કરી લેજો કે આ અનુભવ તમને થતા જ હશે. હું કહું એટલે નહીં, તમને થતા હશે. પછી તમને એમ થાય કે અમે કુળદેવીને માનીએ તો એ કેમ એમ થાય? પણ બીજાને તમે વધારે માનો એની ના નથી. દરેકને વ્યક્તિગત પોતાના ગ્રહ, પોતાના દેવદેવી હોય, પોતાની શ્રદ્ધા હોય, એ તો માનો, એમાં કાંઈ વાંધો જ નથી. હું તો કહું માનવું જ જોઈએ, ધર્મ કરવો જ જોઈએ. આ દેવદેવી બધાય છે તો એને માનો તો એ એક એક ગ્રહના દેવ છે, તો એને માનવાથી પણ આપને સહાયતા મળે છે. પણ મારું કહેવાનું એક જ છે કે પહેલાં તમે ગણપતિને માનો, એ વિઘ્નહર્તા દેવ છે. ને મહાદેવે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા દેવોએ એને સ્થાન આપેલું છે કે સર્વપ્રથમ ગણપતિનું સ્થાપન. તો આપણા ક્યાં દેવસ્થાનમાં છે? કોઠારી દોશી કુટુંબના દેવસ્થાનમાં ગણપતિનું સ્થાપન છે. એ તમે જોયું કોઈ દિવસ? ત્યાં વિચાર કેમ નથી આવતો કે પહેલાં ગણપતિનું સ્થાપન હોય, પછી માતાજીનું સ્થાપન હોય? પાર્વતી માતા હોય ને તો પહેલાં એનો દીકરો પૂજાય, મહાદેવ હોય તો એનો દીકરો પૂજાય, અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોઈ પણ દેવદેવી હોય તો પહેલાં ગણપતિ પૂજાય. એ નાના હોવા છતાંય એ પહેલાં પૂજાય છે. દીક્ષા લઈએ ને, દીક્ષા તોય એમાં મંડપ મુહૂર્ત હોય ત્યારે શું કરે છે? માળા રોપણ, મંડપ મુહૂર્ત, એ બધામાં ગણપતિનું સ્થાપન કરે છે બ્રાહ્મણો. ન્યાય વિધિ થાય છે. ખાલી ફેરા ન ફેરવે એટલું જ. ત્યાં ગુરુ હોય ને અહીં પતિ હોય. તો ગણપતિનું સ્થાપન ક્યાં? એ વિચાર કેમ નથી આવતો? એટલે અધકચરું જ્ઞાન છે. અધકચરા જ્ઞાનના હિસાબે માણસ બીવે છે અને શ્રદ્ધા છે, પણ શ્રદ્ધા કઈ રીતના રાખવી એ ખબર પડતી નથી, અને એના કારણે બીજાને ડિસ્ટર્બ કરે છે. ડિસ્ટર્બ કરે છે એવું હું ખાલી નથી કહેતી, એને અંદરથી વિચાર આવ્યા કરે છે. એને મનથી એમ થયા કરે આમ કરશું તો આમ થશે, આમ કરશું તો આમ થશે. કારણ કે શ્રદ્ધા તો છે જ, પણ સમજણ એ ટાઈપની નથી, એ પ્રકારનો એને ખ્યાલ નથી. તો આ સમજણ ખાસ લેજો કે દરેક દેવસ્થાનવાળી વ્યક્તિઓ, દરેક માટે આ કામનું છે. કોઈને પણ જરૂર હોય તો તમ તાર મને 2 ધડક વોટ્સએપ કરજો. મારો નંબર છે 9773262933, 977-326-2933. તમને કાંઈ પણ જરૂર હોય પહેલાં મને વોટ્સએપ કરજો. સીધો ફોન હું ઉપાડતી નથી. અજાણ્યો હોય ને ક્યારેક ઉપાડાઈ જાય, જ્યારે હું કામમાં ન હોય કે પૂજામાં ન હોય કે ક્લાયન્ટ ન હોય તો ઉપાડી લઉં, પણ બને ત્યાં સુધી પહેલાં વોટ્સએપ કરજો. અને તમારા ગમે તેવા પ્રશ્નો હોય તો મારાથી જેટલું સમાધાન થશે, મને જે રીતના સંકેત આવશે એટલું હું તમારું સમાધાન કરીશ. અને ઘણાનું મેં કરેલું છે એટલે હું કહી શકું છું. એટલે જરાય તમે મૂંઝાતા નહીં. તમારી સમજણ ફેર થતો હોય, કાંઈ તમને ડર લાગતો હોય, તમારી શ્રદ્ધામાં એમ થતું હોય કે આમ થશે તો આમ થશે. મારા કુટુંબ માટે ખાલી વાત નથી કરતી, કોઈ પણ માટે વાત કરું છું. કોઈ પણ કુટુંબ ના હોય
તો તમે ચોક્કસ મને કહેજો, તમારી વાત દર્શાવજો, વોટ્સએપમાં લખજો કે અમારે વાત કરવી છે. હું તો ચોક્કસ તમને ટાઈમ આપીશ. મારી પાસે જે પ્રકારનું નોલેજ છે એ નોલેજ અને મારી શક્તિની કૃપા છે, અને એ શક્તિના સંકેત મુજબ જ હું તમને એ શ્રદ્ધા જગાડીશ અને એ તમને શ્રદ્ધાથી વાત કરીશ. એટલે તમારા અટકતા કામ હોય તો મને ચોક્કસ કહેજો. અને કુટુંબના કોઈ માને ન માને, ક્યાંય પણ તમને તકલીફ થતી હોય તો તમે બધાય ભેગા મળીને આવી શકો છો, વ્યક્તિગત પ્રશ્ન કરી શકો છો. પણ મારો ટાઈમ હશે એ રીતના હું તમને ટાઈમ એડજસ્ટ કરી દઈશ. અને નિઃશુલ્ક છે, આમાં કોઈ પૈસા લેતી નથી. એટલે વસ્તુ આમાં એક જ છે કે વિડીયો તો ઘણો લાંબો થાય છે, પણ આ વિડીયોમાં તમને ખૂબ સમજવા જેવી વાત છે કે મેં ગુરુગ્રહના વિડીયોમાં પણ આ બધું સમજાવેલું છે કે પૂજારી, દેવસ્થાન, કુળદેવી, બાપા એની કનેક્ટેડ છે. આ જે કેતુનો દોષ છે ને એ બહુ કનેક્ટેડ છે. કેતુ આધ્યાત્મિક તરફ લઈ જાય છે, પછી કુળદેવી હોય, બાપા હોય, જૈન ધર્મ હોય કે બીજા ધર્મ હોય, સાધુ સંત હોય, કોઈ ગુરુ હોય કે કોઈ પણ ધર્મ હોય કે આધ્યાત્મિક સાધના હોય, એ વિઘ્ન જરૂર નાખે છે કે 6 મહિના તમને ધર્મ ધ્યાન બસ એ ચડાવી દે છે. ખૂબ ધર્મમાં જે કરો એમાં ચડાવી દે અને પછી નીચે પછાડે, એટલે ધર્મ ન કરવા દે. પણ એમાં જો તમારું ગુરુનું બળ હોય, કોઈ શક્તિનું બળ હોય તો એમાં ને એમાં તમે આગળ વધી જાઓ. એકવાર કે ને કે વાહન કોઈ પણ હોય તો એની બેટરી ઠંડી હોય તો શું થાય કે જલ્દી વાહન ચાલુ ન થાય. કેટલી કિક મારો ને કેટલો લીવર દો ને કેટલું બધું કરો, પછી ધીમે કરતાં ગરમ થાય એટલે શું થાય કે મંડે ચાલવા. એવી રીતના જ્યારે આપણા જીવનની ગાડી, એટલે કે એમાં બેટરી છે, એ ઠંડકને કારણે, એટલે કે આપણા કર્મ એવા છે, આપણા ગ્રહો એવા મંદ છે, એના કારણે તકલીફ થતી હોય અને દેવસ્થાનમાં કે ક્યાંય આપણે આગળ ન વધી શકતા હોય, વિચારતા હોય, શ્રદ્ધા થતી હોય, કોઈ કે તો ડરી જતા હોય. ઘણાઈને તો એવું દેખાતું હોય કે અહીંથી કોઈક માતાજી નીકળ્યા ને અહીંથી કોઈક બાઈ નીકળી ને અહીંથી કોઈક આ પ્રેતાત્મા નીકળું અહીંથી કોઈક આમ પસાર થતું એવું લાગે છે. થતું જ હોય બધાને એટલે જેને થતું હોય, જેને કેતુ રાહુના દોષ હોય એને આવું થતું હોય, તો એનું પણ સમાધાન હોય છે. તો જેને પણ આવા દોષ માટે તકલીફ થતી હોય, કેતુ માટે, રાહુ માટે, અને કોઈ પણ ધર્મ કરવા માટે, કોઈ પણ દેવસ્થાનના કામ માટે, મારી પાસે જે જ્ઞાન છે, મારી પાસે જ્ઞાનનો મને કોઈ શોખ નથી દેવાનો, પણ લોકોના પ્રશ્નો હલ થાય અને લોકોનું સમાધાન મળે, લોકોને કંઈક આવી પોતાના કુટુંબના બાપા અને માતાજીની કૃપા મળે, એના માટે મારે ખાસ આ મહત્ત્વ છે કે તમે ક્યાંય મૂંઝાતા હોય. મારું નોલેજ લેનારા તો ઘણાય છે અને લે જ છે, અને આમાંય લેનારા છે, લેશે જ. એનો કોઈ શોખ નથી મને. પણ તમારું કામ અટકતું હોય અને દેવસ્થાન હોય કે કોઈ પણ ધાર્મિક કાર્ય હોય કે જીવનના કોઈ કાર્ય હોય તો ચોક્કસ હું તમને મારા યથાશક્તિ જ્ઞાન મુજબ હું તમને સજેશન કરીશ. મારી શક્તિની કૃપા પણ મળે જ છે અને એમાં સંકેત આવતા જ હોય છે. એટલે તમારા કોઈ પણ દેવસ્થાનના કામ હોય, વહેલા મોડા તમને સફળતા મળશે. પણ એના જે ઉપાય હોય, જે ગ્રહના ઉપાય હોય, તમે એમ કહો કે અમને તરત કુળદેવી મળી જાય ને તરત અમારા બાપા મળી જાય, તો કોકવાર મળી જાય ને કોકવાર નહીં મળે. પણ એના માટે જે ઉપાય હોય એ કરવા પડે. જેમ દર્દ હોય તો તમારું જેવું દર્દ હોય એ દવા તો લેવી પડે. કાંઈ ડૉક્ટર થયા કે કોઈ રિપોર્ટ કરાવી લીધા, નિદાન થઈ ગયું એટલે તમારે દર્દ તરત મટી જાય એવું ન બને. કોકવાર દર્દને દવા અસર કરી જાય, પણ કોકવાર વારે લાગે. એટલે તમારું કેવું છે કાર્ય, તમારું કુટુંબમાં શું છે, તમારા બાપાનું શું છે, માતાજીનું શું છે, કોકવાર વારે લાગે અને કોકવાર સમાધાન તરત થઈ જાય. તો ચોક્કસ હું આમાં તમને સહયોગી બનીશ. હવે આપણે કેતુ વિશે વાત કરીએ છીએ. કન્ટિન્યુ કેતુનું શું છે કે એને કોની સાથે સંબંધ હોય? નાના નાની, મોસાળ. જેમ રાહુમાં દાદા દાદી સાથે, એમ કેતુમાં નાના નાની સાથે, મોસાળ તરફથી, મમ્મીના એટલે પિયર પક્ષમાંથી, પોતાની માતા હોય એના પિયર પક્ષમાંથી વારસાગત બધાય લાભ મળે. પછી દર્દ હોય તો એ લાભ મળે, એ બીમારી આવે, એ સહન કરવું પડે. પછી કોઈ પિતૃ મમ્મી હોય તો એના પપ્પાનો વારસો હોય, મમ્મીનો વારસો હોય, ભાઈનો વારસો હોય તો એ પણ સંપત્તિનો લાભ થાય.
અને બીમારીઓ પણ માતાને લક્ષી આવે કે માતાને દર્દ હોય, એના નાનીને દર્દ હોય, એના નાનીને દર્દ હોય, એના મમ્મીને હોય. એવી રીતના નાના નાનીનું જે દર્દ હોય, જે સંપત્તિ હોય, પછી વારસાગત જે સ્વભાવ હોય, વિચાર હોય, દેખાવ હોય, ઘણીવાર નાના નાનીના પક્ષે જ માસી જેવા થાય, કોક મામા જેવા થાય ને આ થાય છે ને બધું એના જેવા જ લાગતા હોય. મામા જેવા જ કોઈ છોકરાઓ લાગતા હોય, કોઈ માસી જેવા લાગતા હોય, કોઈ નાની જેવા લાગતા હોય, કોઈ નાના જેવા લાગતા હોય. એટલે મમ્મીના પક્ષે, પોતાની માતાના પક્ષે જે વ્યક્તિઓ હોય, જે વસ્તુઓ હોય, અથવા તો બીમારીઓ પણ વારસાગત આવે. મમ્મીને હોય તો આપણા મમ્મીને આવ્યા હોય એ બીમારી, તો પછી આપણને આવે. એમાં 5-7 ભાંડેડા હોય, 10 ભાંડેડા હોય, 2 ભાંડેડા હોય તો એકને આવે, એકને ન આવે, 4ને આવે, 3ને ન આવે, એવું બને. એ તમારા ગ્રહ જે કુંડળીમાં હોય એ પ્રમાણે બને છે. તો કેતુના સંબંધો કોની સાથે? આપણે અત્યારે ઋણાનુબંધના સંબંધોની પણ દરેક ગ્રહની વાત કરી છે. એમાં જે લગતી વાત હોય એ વિડીયોમાં વિસ્તારથી હું વાત કરું છું. તો કેતુને લગતા સંબંધો કોની સાથે હોય? કોના ઋણાનુબંધો? તો માતાના પક્ષે, નાના નાનીની સાથે. નાના નાનીમાં બધા આવી જાય. મામાનું કુટુંબ હોય, મામી હોય, એના સંતાનો હોય, પછી માસી હોય, એના સંતાન હોય, એનો પરિવાર હોય, આવી રીતના. તો ઋણાનુબંધના સંબંધમાં કોણ આવે? નાના અને નાનીના પક્ષે. મામા, મામી, માસા, માસી અને ભાણેજો હોય, એવી રીતના. મમ્મીના પિયરના જે હોય. પછી વસ્તુઓ. તો વસ્તુઓમાં શું આવે? કે વસ્તુમાં આપણે જો મોબાઈલ હોય, કોમ્પ્યુટર હોય, ટીવી હોય, ફ્રીજ હોય, પછી વરિયાળી હોય, ખાવા પીવાની વસ્તુ હોય, લીલા કલરની વસ્તુ હોય, પછી પીળા કલરની વસ્તુ હોય, ગ્રે કલરની વસ્તુ હોય, પછી વસ્તુમાં કોઈ પણ કપડાં હોય કે જ્વેલરી આઇટમ હોય કે કોઈ પણ વ્યક્તિને વસ્તુ, એટલે જળ છે અને ચેતન એટલે વ્યક્તિઓની છે. અને વસ્તુઓ એટલે આવા કલરની વસ્તુઓ હોય, એ બધું કેતુના ગ્રહમાં લાભ ને ગેરલાભ હોય. એટલે એને લગતી વસ્તુમાં શું થાય કે ઘણીવાર ઘણાને ડૉક્ટર એમ કે મગ ખાઓ, મગનું પાણી પીવો, તો મગ છે લીલી વસ્તુ કહેવાય, તો એ ન સદે. પછી એનો કેતુનો કલર 3 જાતનો છે. લીલોય છે, પીળોય છે, ક્રીમ જે હોય છે, આછો વરિયાળી કલરનો છે ને ગ્રે કલર જેવો પણ છે, અને સેજ ક્યાંક કાળાશ પડતો પણ છે. તો આવા 3-4 એના કલર છે. તો એને કલરને લગતી વસ્તુઓ હોય, ખાદ્ય પદાર્થો હોય કે વાપરવાની વસ્તુ હોય. ઘણીવાર એ વસ્તુઓ આપણને સતતી ન હોય. ચણાની દાળ હોય તો પીળી કહેવાય, મગની દાળ તો ક્રીમ કહેવાય, અને એ છળી દાળ હોય તો ફોતરાવાળી હોય તો લીલી કહેવાય. લીલું ને ક્રીમ એમાં ભેગું થાય. મગ છે, વરિયાળી છે, એવા લીલા ફ્રૂટ હોય, લીલી કોઈ પણ ઝાડપાનની વસ્તુ એટલે કે વનસ્પતિમાંથી કાંઈ પણ બનતું હોય એવી વસ્તુઓ હોય. તો એની સાથે પણ લેણું હોય અથવા ન હોય. તમારો કેતુગ્રહ જેવો હોય એ પ્રમાણે તમે એ વસ્તુનો ઉપયોગ કરી શકો, વસ્તુ ખાઈ શકો, પી શકો. એવી રીતના ઘણીવાર વરિયાળી હોય તો વરિયાળીનું શરબત ઘણાને ન ફાવતું હોય તો ગળામાં તકલીફ થઈ જાય, શરદી થઈ જાય. ઘણાને વરિયાળી બહુ ફાવે તો પેટમાંય ઠંડક થાય. એટલે આવી રીતના લીલા કલરની વસ્તુ, ક્રીમ કલરની વસ્તુ, પીળા કલરની વસ્તુ, ગ્રે કલરની વસ્તુ, કાળા કલરની વસ્તુ, પણ કાળો ને ગ્રે ઓછો હોય, પણ એ બધું મિક્સમાં એનો લસુણિયો, એનો કેતુનો નંગ છે એ શું કહેવાય? લસુણિયો કહેવાય છે, કેતુનો નંગ. તો એ નંગનો કલર આવો હોય છે. કોક કાળાશ ઉપર હોય છે, કોક લીલાશ ઉપર હોય છે, કોક વરિયાળી ઉપર હોય છે, કોઈ ક્રીમ ઉપર વધારે હોય છે. એ પથ્થર હોય, એ પથ્થરમાંથી જ આ બનતું હોય છે. તો આ કેતુનો જે દોષ છે, અને કેતુને કારણે કઈ કઈ બીમારીઓ આવે. મેં ઋણાનુબંધની વાત કરી, વ્યક્તિને વસ્તુ સાથે. આ બીમારી સાથે વાત કરું છું. તો ખાસ કરીને યુરિનને સંબંધી ગુપ્ત રોગો હોય, કમર અને કમરથી નીચેના ભાગ, પેટ અને એટલે ડૂટી, પેટ અને કમરનો જે ભાગ છે, તો એ નીચેનો ભાગ છે, પગ છે, પગની નસો છે, પિંડલી છે, વેરિકોસ વેઇનનું થાય, નસના પ્રોબ્લેમ થાય, નસ ઉપર નસ ચડી જાવી, પછી સાયટિકાનો તકલીફ થાય, હાડકાને લગતી તકલીફ થાય, વાયુ સંબંધી, પિત્ત સંબંધી, ખાસ કરીને વાયુનો એમાં દોષ આવે આપણા શરીરમાં. વાત, પિત્ત ને કફ હોય, 3 નાડી હોય, 3 દોષ હોય આપણા શરીરમાં, તો વાયુ વધી જાય, ઘણીવાર સંધિવા થઈ જાય,
પછી યુરિન સંબંધી, ક્યારેક યુરિન ઓછો આવે, યુરિન વધારે આવે, કિડની સંબંધી તકલીફ થાય, ગર્ભાશયને લગતી પણ તકલીફ થાય, સંતાનો થવામાં તકલીફ થાય. વારસાગત કેતુનો દોષ હોય, પિતૃદોષ હોય, કાલસર્પ દોષ હોય, જો આ કેટલું બધું તમને કામ લાગે એમ છે કે પિતૃદોષ હોય ને તોય પણ તમારે સંતાન ન થવા દે. ઘણા કુટુંબમાં જોજો એને કોઈ પણ કારણોસર કાંઈ પણ એવું કારણ હોય, બ્લડની ખામી હોય, બ્લડ ન થતું હોય, હિમોગ્લોબિન ઓછું બનતું હોય, લોહી ચડાવવું પડતું હોય, આવી પીસીઓડીનો પ્રોબ્લેમ હોય, છોકરી હોય તો ટાઈમમાં પૂરી ન થતી હોય એને બાળકો ન થાય, અને એવા કુટુંબમાં લગ્ન થાય તોય પણ એને બાળકો ન થાય, કાં મિસ થઈ જાય, કાં ખોડખાપણવાળા બાળકો થાય, કાં ઝાઝા વર્ષે બાળકો થાય. આ પરિવાર માટે પણ પિતૃદોષ છે ને બહુ કામ કરે છે. એટલે પિતૃની અસાધના થતી હોય ને, જે કુટુંબમાં પિતૃની અસાધના થતી હોય, પિતૃને ભજતા હોય પણ ભજવાની સિસ્ટમ ખબર ન હોય એટલે અસાધના કરી નાખતા હોય. આપણને એમ થાય આપણે બહુ સારું કરીશ, આપણે પિતૃના દીવા કરીએ ને આપણે આમ કરીએ, પણ દીવામાં ઘી કેવું વાપરે? મેં હમણાં જે 1-2 વિડીયોમાં કીધું ને તમને, ગુરુના વિડીયોમાં, કે ફૂગ થઈ ગઈ હોય, ઘી ખરાબ થઈ ગયું હોય, વાસ આવતી હોય, ઉપર કાઢીને ઉપર ફૂગ રીસરની દેખાતી હોય, એવા ઘીના દીવા કર્યા હોય, જે તે વસ્તુઓ વાપરી હોય, અને તમે એમ કહો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, જે તે પ્રસાદ ગમે તેવો ધરી દીધો હોય, ખાવા લાયક ન હોય એવો પ્રસાદ ધરી દીધો હોય, લેવા બહારથી લીધો હોય તો પેંડા ખરાબ થઈ ગયા હોય, કોઈ શ્રીફળ છે તો ખરાબ થઈ ગયું હોય તો એ પ્રસાદ ધરી દે, એ શેષ આપણે ધરી દઈએ. તો આવી આપણે ઘણીવાર શું કરીએ કે પૂજા પાઠ કરતા હોય તો એ મંત્ર જાપમાં અક્ષર પૂરા વાક્ય બરાબર હોય કે મંત્ર હોય કે એના શબ્દ હોય, અક્ષર હોય. હું વારંવાર કહું છું કે છેલ્લે હું સરસ્વતી માતાને શું કામ પ્રાર્થના કરું છું કે આવા દોષ આપણે લાગતા હોય તો એ દોષને કારણે પણ મંત્ર જાપ બરાબર ન બોલાતા હોય તો પણ પિતૃદોષ લાગે, દેવી દોષ લાગે, ધર્મના કોઈ પણ શબ્દનો દોષ લાગે, વાણીનો દોષ લાગે. તો કેતુનો દોષ છે ને એ એવો છે કે એના કારણે પેટના રોગ થાય, હાડકાને લગતી બીમારીઓ થાય, પછી યુરિનને લગતી થાય, પછી હરસ મસા જે પણ હરણિયા પેટમાં થાય, હરણિયાની ગાંઠો જે હોય એવી થાય, ઓવરી સંબંધી તકલીફો થાય, ગર્ભાશય સંબંધી તકલીફો થાય. એટલે પેટ અને કમર ત્યાંથી કનેક્શન હોય એનું નીચેના ભાગનું. તો આવી બધી અસરો બાળકોમાં કે નાના મોટાને થાય છે. અને જ્યારે કેતુનો વરસ આવે, કેતુનો જેની કુંડળીમાં દોષ હોય એને આવું થાય. નજર દોષ જેવું થાય, કોકે કરી નાખ્યું છે એવું થાય, ઘણાય કામમાં વિઘ્ન આવ્યા જ કરે, આવી પણ તકલીફો થતી હોય. અને અચાનક કાંઈ પણ બીમારીઓ આવી જાય, અચાનક એક્સિડન્ટ થઈ જાય, અચાનક દુર્ઘટનાઓ થઈ જાય, અચાનક એના જીવનમાં વિચારો બદલાઈ જાય. અને ખાસ કરીને નખ જે નૈયાથી વધારે કાપી નાખે છે, ઘણા મોઢામાં નખ નાખ્યા જ કરે, એનો મોઢામાં નખ હોય જ જાય, એને પણ આ દોષ હોય. તમે દોષને કેવી રીતના જાણી શકો કે આવા એના સિમ્ટમ્સ છે, આવી બીમારી હોય કે આવા બાળકોની વારસાગત તકલીફ હોય, વારસાગત જ આ થતું હોય. કિડનીના રોગ તો વારસાગત થતા હોય. જેટલા મેં બીમારીના કીધા નામ દીધા તો એ બધાય વારસાગત એવી બીમારીઓ આવતી હોય અને પીડા થતી હોય. એટલે નખ જરા રાખવા જ જોઈએ. ભલે વધારે તમને વધારો તો કાંઈ નહીં, પણ એકદમ નૈયા દેખાય, કોકે તો અડધા નૈયા ખાઈ નાખ્યા હોય, મોઢામાં નાખીને ખાઈ જાય. એ નૈયા એના અહીંયા બહારથી વધારે ભાગ નીકળી ગયો, નખ હોય તો અડધા જ હોય, એના ઝીણા આમ નખ હોય. તો એની મેઇન નિશાની છે કે ચડતી પડતી આપે, કુટુંબના દોષ આવતા હોય, પછી ધર્મ કરવો ન ગમે, ઘણાને ધર્મ કરતા હોય તો વિઘ્ન આવે, કોઈ ઉપાય કરી ન શકે, આવા ઘણા બધા દોષ આવે છે. તો આ કેતુના દોષના બીમારીના દોષ છે. અને કેતુને કારણે આખા સ્વભાવ બદલાઈ જાય છે. ભૂત પ્રેતનો વાસ હોય એવું લાગ્યા કરે, ભૂત પ્રેતની કંઈ તકલીફ થતી હોય એવું લાગ્યા કરે, કોઈ ખરાબ સપનો આવ્યા કરે, અને સપનો આવે તો એમાં ક્યાંક ખોવાઈ જતા હોય, પાણીથી ડર લાગે, ઊંચાઈથી હાઈટથી ડર લાગે, પાણી ગમે એટલું ને પાણીનો ડરે એટલો લાગે, અને પાણીમાં એનો ક્યારેક મૃત્યુ પાણીથી જ થાય. પૂર આવે અને અચાનક ખેંચાઈ જાય. ઘણા છોકરા નાવા જાય ને કાંઈ ખાડો કે એવું કાંઈ ન હોય, છીછરું પાણી હોય તો એ અંદર કંઈક એવું લપસ્યું કાં ઊંડો ખાડો હોય તો એમાં પડી જાય છે, મરી જાય છે. કાં અચાનક પૂર આવી જાય, વરસાદ આવતો હોય તેમાં હારોહાર તણાઈ જાય, જતા હોય તો.
એટલે પાણીથી પણ સમસ્યા થાય, હાઇટથી પણ સમસ્યા થાય. ઘણીવાર ઉપરથી ખીણમાં ગાડીઓ છે, ટ્રેન છે, બસ છે, પડી જાય ખીણમાં અને ઊંચાઈથી પડે અને એમાં મૃત્યુ થઈ જાય, એક્સિડન્ટો થાય. એટલે આવી બધી સમસ્યાઓ વારસાગત થતી હોય છે, દુર્ઘટનાઓ કહેવાય. પછી એમ થાય કે અમારા કુટુંબમાં કેમ આવું થતું હશે, એમ કેમ આવું થતું હશે, એક જ સરખું કેમ થાય, અચાનક જ કેમ થાય, આવી બીમારીઓ કેમ આવે, કાં પૈસા અચાનક ન હોય, ગમે તેવા ધંધા હોય તો ઠપ થઈ જાય, ગમે તેવા બિઝનેસ કરવા જાઓ, ગમે તેવી નોકરી હોય તો વારંવાર નોકરી છૂટ્યા જ કરે, ગમે એટલું ભણ્યા હોય, ડિગ્રી હોય તો એમાં તકલીફ થાય. તો આ બધી વસ્તુ છે કેતુના ગ્રહ દોષને કારણે છે. મેં તમને સંબંધો એટલે ઋણાનુબંધનું કીધું કે કોની સાથે ભળે. જો તમારો કેતુ ગ્રહ સારો ન હોય તો એની સાથે એવી વ્યક્તિઓ સાથે ન ભળે જે નામ દીધા નાની પક્ષમાં, નાના પક્ષમાં, માતાના પક્ષમાં. એટલે માતા તરફથી ક્યારેક લેણું હોય, ક્યારેક નાનપણથી માતા ગુજરી જાય, બાળકનો જન્મ થાય ને મા વહી જાય, બાળકને જન્મ આપે અને મા વહી જાય, કાં મા સાથે બને જ નહીં. માતા સાથે એટલું વેરઝેર હોય ને કે પિતા સાથે ભળે પણ માતા સાથે ન ભળે, માતાને મારી નાખે, મા દીકરીને મારી નાખે. આવા બધાય દોષ ઘણી વખત આવતા હોય છે, એ કેતુના દોષ હોય છે. તો મેં તમને કેતુના ઋણાનુબંધના સંબંધની વાત કરી. કેતુ સારો હોય તો ઋણાનુબંધ સારા હોય, મોસાળ તરફથી લેણું હોય, નાની પક્ષે લેણું હોય અને બીમારીઓ ન આવે. જો કેતુ સારો હોય તો બીમારીઓ ન આવે અને કેતુ ખરાબ હોય તો એ બધી વારસાગત, બધોય વારસો આવે, સારો નરસો બે. પછી બીમારીઓ કીધી, પછી એના સિમ્ટમ્સ કીધા કે કેવા કેવા ભયભીત થાય અને કેવી રીતના થાય. હજી બીજો વિડીયો હું કહીશ, બીજો વિડીયો આનો બનાવીશ નાનો, તો એમાં હું મારા જીવનનો એક દાખલો આપીશ કે મારો પૂર્વજન્મ શું હતો અને પૂર્વજન્મમાં મારું મૃત્યુ કેવી રીતના થયું હતું અને ત્યાં મને ભય લાગ્યો હતો. તો એ ભય મારા બીજા જન્મમાં એટલે આ જ જન્મમાં મેં દીક્ષા લીધી તોય મને એ ભય કેવો લાગતો હતો અને એમાંથી આ શક્તિએ મને કેમ બહાર કાઢી, એ હું હમણાં બીજો વિડીયો બનાવીશ. અહીંયા જ બેઠા બેઠા બનાવવાની છું. એટલે બીજો વિડીયો બનાવીશ, એમાં હું તમને આ વિષય મારો આખો કહીશ કે કેતુવાળાને દોષ હોય અને કોઈ વારસાગત અથવા તો પૂર્વજન્મનો દોષ આવતો હોય તો પૂર્વજન્મમાં એવું આપણું કાંઈ મૃત્યુ થયું હોય, કેવી રીતના મૃત્યુ થયું, છેલ્લે આપણા વિચારોમાં શું હોય, તો એ આપણને દોષ કેવી રીતના આવે અને એ ભયભીતતા કેવી રીતના લાગે છે અને એ નજર દોષ, એકોકે કરી નાખ્યું, એવા બધાય અનુભવ કેવી રીતના થાય, ભૂત પ્રેત આત્મા કેવી રીતના દેખાય, એ મારા જીવનમાં બધા અનુભવ થયા છે. એટલે બીજો વિડીયો પણ તમારે ખાસ જોજો જો તમને ઇન્ટરેસ્ટ હોય. અને બધા વિડીયોમાં હું મોટો વિડીયો બનાવું એમાં કંઈક અલગ વાત હશે, બીજો વિડીયો બનાવું એમાં પણ કંઈક સંકેત આવતો હોય, ભલે કેતુ દોષને લીધે જ સંકેત આવતો હોય પણ એ સંકેતમાં પણ તમે જુદું જુદું તમને જાણવા મળશે. અત્યારે ઘણાઈને આવું થતું હોય છે કે કાંઈક દેખાતું હોય, કોઈક બાજુમાંથી પસાર થતું હોય, કાં નાકથી ડર લાગતો હોય. મને જે આ દોષનો ડર હતો એ હું તમને પૂરેપૂરો વર્ણવીશ કે મારા પગમાં નાગ કેમ વીંટળાઈ જતા, હું સાધના કરતી તો એ નાગ કેવી રીતના મારી સાથે ફણીધર નાગ મારી સાધના વખતે કેવી રીતના એની સ્થિતિ હોય. એ આ બીજો વિડીયો હમણાં કેતુનો બનાવીશ, એમાં એ પણ વિડીયો લાંબો થશે. તો આવું બધી તમે સાધક આત્મા છો, મારા જે ક્લાયન્ટો ભક્તજનો છે એ જે સાધનાઓ કરે છે એને પણ આવા અનુભવો થાય, તો એના માટે પણ આ ખાસ વિડીયો જાણકારી માટે સારો છે. બીજો બનશે અને આમાં અમુક મેં બધું કીધેલું છે, આમાં વધારે મેં પિતૃનું દેવસ્થાનનું લીધું. તો બીજા વિડીયોમાં મારા જીવનના દાખલા આપીશ કે એમાંથી હું કેવી રીતના પસાર થઈ છું, કેવી રીતના મેં સાધના કરેલી છે, કેવી રીતના મને એ શક્તિઓ દેખાતી અને એ મારો ભય જે જાતનો હતો, કયા પ્રકારનો ભય હતો, એ પૂર્વજન્મને કારણે શું કામ હતો, એ બધું હું આ બીજા વિડીયોમાં હમણાં જ બતાવવાની છું. અને 2 દિવસ સુધી દરેક વિડીયો હું 2 બનાવું છું, કારણ કે કાંઈક વસ્તુ રહી ગઈ હોય તો બીજા વિડીયોમાં આવી જાય અને અમુક વિડીયોમાં અમુક જરૂરી હોય તો અમુક વિડીયોમાં પાછા બીજા સંકેત આવતા હોય, તો તમને પૂરેપૂરું એ ગ્રહ વિશે નોલેજ મળે. જેમ પહેલાં શરૂઆતમાં મેં બધાય 2 ગ્રહ મળીને કયા દોષ ઉત્પન્ન થાય, કાલસર્પ દોષ, વાસ્તુ દોષ, અર્ધકાલસર્પ દોષ, ચાંડાલ દોષ, વિષયોગ, એ બધાય દોષના મેં વિડીયો પહેલાં મૂક્યા. એટલે ગ્રહોથી તમે ભરપૂર તમને જ્ઞાન થઈ જાય. 9 ગ્રહ છે, 2 ગ્રહ ભળીને કયા દોષ થાય, એના શું સિમ્ટમ્સ હોય, એનું શું કાર્ય હોય,
અને જીવનમાં શું તકલીફ આપે, શું એ સારું કરે, એના ઉપાય મેં તમને બતાવ્યા. એવી જ રીતના એક એક ગ્રહના ઋણાનુબંધ વ્યક્તિઓ સાથે, વસ્તુઓ સાથે ને એની કાર્યવાહી સાથે. તો અહીંયા હવે હું તમને એ બતાવવા માગું છું. મારો બીજા વિડીયોમાં બધું હમણાં જ હું બતાવીશ કે કેતુ વિશે, એટલે બીજો વિડીયો બીજા દિવસે આવે એવી રીતના. તો કેતુ વિશે શું તકલીફ હોય અને કેવી રીતના બધું થાય એ બીજા વિડીયોમાં હું બતાવીશ. તો અહીંયા હવે હું તમને એ બતાવવા માગું છું કે કાર્યવાહી શું હોય. તો કાર્યવાહી એ હોય કે જો બિઝનેસ સાથે લેણું હોય તો કયા બિઝનેસ સાથે, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, પછી કાચનો ધંધો હોય, કાચને લગતી કોઈ પણ આઈટમ હોય, કાચના વાસણો હોય, કાચની કોઈ પણ વસ્તુઓ હોય, પછી અરીસાઓ હોય, બારીઓ હોય, એટલે કાચમાંથી જેટલી વસ્તુઓ બનતી હોય ને એ કેતુ ગ્રહના કાર્યમાં આવે છે. કાચને લગતી કોઈ પણ નાની મોટી, ચશ્મા હોય તો એના કાચ હોય, ઘડિયાળ હોય તો એના ઉપરના કાચ હોય, કેટલી જગ્યાએ કાચ હોય કે એ તમને ખબર હોય કે આ બધી વીંટીઓ હોય તો આમાં પણ આ કાચ જ છે. એક જાતના આ પથ્થર હોય પણ એ ટાઈપનું જ મટીરિયલ હોય કાચ જેવું. તો આવું કાચ તો કેટલી જગ્યાએ, સ્ફટિક હોય તો એમાં એ એક ટાઈપના કાચ જ હોય. તો અનેક પ્રકારના એ કાચ હોય, એનો ઉપયોગ કેવી રીતના થાય, અને કાચ સાથે લેણા દેવી હોય. જો કેતુ ગ્રહ સારો હોય તો એનો બિઝનેસ તમને સારો થાય. પછી મોબાઈલ છે, ટીવી છે, કોમ્પ્યુટર છે, ફ્રીજ છે, તો આવા ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક વસ્તુઓ આમ તો મંગળને લગતી હોય, પણ ઇલેક્ટ્રિક સાથે જોડાયેલી હોય એવી પણ એસેસરીઝ બધી હોય, એ પણ એના પણ તમે અભ્યાસ કરી શકો, એના બિઝનેસ કરી શકો. એવી કંપનીઓ, એવી ફેક્ટરીઓ, એવી ઓફિસો હોય, એ વસ્તુને લગતા તમે જોબ પણ કરી શકો. તો આ વસ્તુ સાથે, આ વસ્તુઓના કાર્યવાહી સાથે તમે અભ્યાસ, ડિગ્રી પણ મેળવી શકો છો. ઘણાય મોબાઈલના કોર્સ કરે છે, ઘણાય ફ્રીજોને કેમ કરવા, કેમ બનાવવા, એની ફેક્ટરીઓ હોય તો એને કંઈક નોલેજ હોય તો જ કરી શકતા હશે. મોબાઈલ બનાવતા હશે તો એનું નોલેજ હશે તો જ બનાવી શકતા હશે. ટીવી બનાવતા હશે તો એનું નોલેજ હોય, લેપટોપ હોય, કોમ્પ્યુટર હોય, કાંઈ પણ હોય, કાચ હોય તો એને લગતું નોલેજ હોય તો જ કરી શકે ને. કારીગર હોય, વેચનાર હોય, લેનાર હોય, દેનાર હોય, કે કાચમાંથી કાંઈ પણ વસ્તુ બનાવનાર હોય. તો એ જે વસ્તુઓ છે એમાંથી જે વેપાર કરતા હોય, નોકરી કરતા હોય, તો અને એના લગતી ડિગ્રીઓ મેળવતા હોય, એને લગતું નોલેજ લેતા હોય, એને લગતી પરીક્ષાઓ દેતા હોય, તો આ કેતુ ગ્રહમાં આવે છે આ બધી વસ્તુઓ. અને એના વિશે દાન શું કરી શકો, તો આ જેટલી વસ્તુ મેં બતાવી ને એ બધાયનું તમે દાન કરી શકો. આ જેટલી વસ્તુઓ મેં તમને ધંધા માટે, નોકરી માટે, એટલે કે બિઝનેસ માટે, જોબ માટે અને ભણવા માટે બતાવી, ડિગ્રીઓ કરવા માટે, નોલેજ લેવા માટે. અને એ જ વસ્તુનું તમે દાન પણ કરી શકો ને ગિફ્ટમાં પણ આપી શકો, ગિફ્ટ પણ આપી શકો. તો આ તમને બધું એકસાથે બતાવી દીધું કે તમે ગિફ્ટ આપો, દાન આપો એટલે પણ તમારો કેતુ ગ્રહ સારો થાય. એ કેતુ ગ્રહનો ઉપાય છે. બીજો ઉપાય, હવે તમને ઉપાય બતાવું છું કે કેતુ ગ્રહના ઉપાય શું શું કરી શકાય. એક તો મેં તમને કીધું કે વરિયાળીને ખાંડનો પાવડર મિક્સ કરી એક ડબ્બીમાં ભરી લેવાનો, અને તમે શિવલિંગ ઉપર અભિષેક કરો. તમે મંદિરમાં એ ટાઈમે ન જઈ શકો તો આખા દિવસમાં ગમે ત્યારે તમે અભિષેક કરી શકો છો. અને એ અભિષેક કરો તો એક થાળીમાં શિવલિંગ રાખો, એની ઉપર પહેલાં પાણીનો અભિષેક કરો, પછી એના ઉપર પાણીમાં વરિયાળીનો ભૂકો ને ખાંડનો ભૂકો મિક્સ કરી અને ચંદન પણ મિક્સ કરી શકો છો. અને એ અભિષેક તમે કરી શકો. અને કોરો પણ અભિષેક ચપટી એમાંથી ડબ્બીમાંથી લઈ અને કોરો અભિષેક કરી શકો છો. પછી તમે પાણીનો અભિષેક કરો, અને એ પાણી જો ઘરે કરતા હોય તો એ તમારા વોશ બેસિંગમાં, તમારા આજુબાજુ ઝાડપાનમાં તો ન નખાય, કારણ કે ઝાડપાન ખરાબ થાય, નેગેટિવ ઉર્જા હોય. તુલસીમાં ન નખાય, બીજા ઝાડમાં ન નખાય, પણ દિવાલ કે ફળિયું હોય તો ત્યાં તમે એ રેડી શકો, કોઈના પગ ન આવે એમ. અને ન જગ્યા હોય, કોઈ ફ્લેટમાં રહેતા હોય, મકાનમાં રહેતા હોય, પણ આજુબાજુમાં એવી જગ્યા ન હોય તો એને વોશ બેસિંગમાં જ તમારે એને નાખવું પડે ને થોડુંક પાણી જવા દેવાનું. કાં તમે મંદિરમાં એ ટાઈમે કરી આવો તો વાત અલગ છે. પછી આ તમે અભિષેક કરતા હોય ત્યારે તમે કયા મંત્ર જાપ બોલી શકો. ઓમ નમઃ શિવાય,
ઓમ કેમ કેતવે નમઃ. ઓમ કેઈમ, કે ઈમ, ક છે એટલે કે ઈમ. ઓમ કેઈમ કેતવે નમઃ. ઓમ નમઃ શિવાય, ઓમ કેમ કેતવે નમઃ, અને પાણીને હિસાબે ઓમ ચમ ચંદ્રાય નમઃ, એટલે મનને શાંતિ મળે. આ 3 મંત્ર બોલતા બોલતા તમારે બધાય વિધિ વિધાન કરાય. અને એ 3 અભિષેક કરો ત્યારે પણ એ મંત્ર બોલાય. પછી તમે સૂર્યદેવને અર્ધ્ય આપો તો એમાં પણ વરિયાળી અને ખાંડનો પાવડર મિક્સ કરી અને તમે સૂર્યદેવને પણ અર્ધ્ય આપી શકો છો. એનાથી પણ તમારો આ કેતુ ગ્રહ છે એ ઘણો બધો શાંત થાય છે. સૂર્યગ્રહની પ્રાર્થના, કારણ કે બેયને વેરઝેર છે, પણ એકબીજાની પૂજા કરો તો એના વેરઝેર જે હોય, આપણી જ કુંડળીમાં સૂર્ય અને કેતુ બેય હોય, સૂર્યને મંગળ હોય, મંગળને કેતુ હોય, રાહુને સૂર્ય હોય, રાહુને બુધ હોય, તો એ બે ગ્રહની તમે પૂજા કરો ને એટલે એના જે વેરઝેર છે એ શાંત થાય. અને આપણી કુંડળીમાં એ વેરઝેરને કારણે આપણી કુંડળીમાં પણ એ ઉત્પન્ન થાય, એ દોષ ઉત્પન્ન થાય. એ બે ગ્રહ દેવતાને જે વેરઝેર છે, મેં તમને દાખલો આપ્યો ને શરૂઆતમાં કેતુનો, તો એના કારણે જે વેરઝેર હોય એ આપણી કુંડળીમાં પણ એ વેરઝેર ઉત્પન્ન થાય અને એ ગ્રહના દોષ આપણને લાગે છે. તો તમે એ મંત્ર જાપ કરો અને સૂર્યદેવને અર્ધ્ય આપો તો પણ એનાથી ફેર પડે. પછી સોમવાર રહેવાથી, સોમવાર રહ્યો, ફરાળી એકટાણું કરો, ફરાળી ઉપવાસ કરો, તોય તમને એનાથી ઘણો બધો ફેર પડે. અને કેતુનો આંક 7નો અંક છે, ન્યુમરોલોજી પ્રમાણે 7નો અંક છે. તો 7 વ્યક્તિને તમે દાન આપી શકો, 7 રૂપિયાનું દાન આપી શકો, 70 રૂપિયાનું દાન આપી શકો, 16 રૂપિયાનું દાન આપી શકો, 25 રૂપિયાનું દાન આપી શકો, અથવા તો એટલા રૂપિયાની કે એટલા સંખ્યામાં દાન તમે કરી શકો. જે મેં વસ્તુ કીધું, કાળી છે, પીળી છે, ક્રીમ છે, લીલી છે, વરિયાળી કલરની છે, ગ્રે કલરની છે, એવી કોઈ પણ વસ્તુ કે ખાવા પીવાની કે પહેરવા ઓઢવાની કોઈ પણ વસ્તુઓ હોય તેનું દાન તમારે કરવું હોય તો 7 વ્યક્તિને આપો, અથવા તો 7 વસ્તુ એક વ્યક્તિને આપો. 700 ગ્રામ, 70 ગ્રામ, 7 કિલો, જેવી તમારી શક્તિ એ રીતના તમે દાન કરી શકો, એટલી તમે વસ્તુ આપી શકો. તો એ મેં તમને સમજાવ્યું કે એનું તમે શું ઉપાય કરી શકો. પછી ઓમ કેમ કેતવે નમઃના તમે 17,000 જાપ કરી શકાય. ઓમ કેમ કેતવે નમઃ બહુ તકલીફ હોય તો 17,000 જાપ કરાય. પછી શનિવાર તમારે કરવા હોય તો શનિવાર પણ કેતુને હિસાબે તમે કરી શકો. તો એ તમારે કેટલા 18ની સંખ્યામાં કરાય. શનિવાર 17 અથવા 18 શનિવાર, ભલે છૂટા છવાયા થાય, એકસાથે ન થાય, એક કર્યો, બીજો ન થયો, ત્રીજો ન થયો, ચોથો કરો એટલે એ બીજો થયો. એવી રીતના કન્ટિન્યુ તમે 17 અથવા 18 શનિવાર કરો તો પણ તમને ફળ મળે, કેતુ સારો થાય. પછી 2ની સંખ્યામાં તમે સોમવાર કરો તો પણ તમારો કેતુ સારો થાય. તો આવા બધા ઉપાય છે કે એને કેતુ દેવને ભજો, કેતુ દેવની પૂજા કરો. એ ભલે દાનવરિયા પણ એ દેવ તરીકે પણ એને મનાય છે. અને કેતુ છે એ મોક્ષનો કારક છે, તો ધર્મમાં પણ તમને આગળ લઈ જાય. તમારે ધર્મ કરવો હોય તો કેતુ દેવને ભજો, એ તમને મોક્ષ સુધી પહોંચાડવામાં સહાયતા કરે છે. ધાર્મિક વૃત્તિ આપવામાં, ધાર્મિક સંસ્કારોમાં આપણા જે તે સંસ્કારો હોય તે શાંતિ મનને આપીને એવા સંસ્કારો આપે છે કે ધર્મના રસ્તે પણ સ્થિર કરી દે છે. પણ એ કેતુ ગ્રહ તમારો સારો હોવો જોઈએ તો જ થાય. તો આવી રીતના મેં તમને ઘણું બધું સમજાવ્યું, કેતુ ગ્રહને લગતું, કુટુંબના કાર્ય, દેવસ્થાનના કાર્યો એ પણ સમજાવ્યું. દેવસ્થાનની વાત હમણાં 2, 3, 4 દિવસથી આવે છે અને હજી તો આવશે. અમારા કુટુંબના કામ થશે એટલે બધાને લાભ મળશે. પોતાના કુટુંબના કામ કરવા માટે, કુટુંબના કામ કરવામાં કેવા કેવા અનુભવ થાય છે, શું વાતચીત હોય છે, અને દરેક કાર્યમાં એ વસ્તુ આવશે. જે પણ હું કહીશ, વાસ્તુ દોષનું કહીશ, હિલિંગ રેકીનું કહીશ, કેટલા વિડીયો બનાવીશ મને ખબર નથી, કારણ કે ઘણીવાર હજી મને એમ થાય છે. મેં કીધું તો છે કે હું વિડીયો મૂકીશ, તમારી બધાની ભાવના છે એટલે હું વિડીયો રોજ બનાવીશ, પણ વિડીયો બનાવવામાં મને સમયનો ઘણો બધો અભાવ રહે છે એટલે મને ટેન્શન જેવું લાગે છે, ભાર લાગે છે ઘણીવાર, કારણ કે સમય નથી મળતો. એટલે છતાંય મારી ભાવના છે કે તમને હું આ બધું જણાવું અને તમે ખૂબ સારી રીતે બધી વાતને લેજો. કોઈ વેર વિરોધની રીતે વાત ન લેતા, કારણ કે આમાં કોઈ વેર વિરોધ નથી. કોઈના વાત આપણે નેગેટિવ વાત નથી કરતા, પણ નેગેટિવ વિચારને નેરો માઇન્ડથી આ કુટુંબના કામ કે કોઈ અમુક પોતાના સંતાનોના કામ કે પોતાના જીવનના કામ કેમ અટકે છે એની વાત છે. કામ થવાનું છે તો થવાનું છે ને 5 વ્યક્તિ દરેક કુટુંબમાં એવી હોય જ
કે જે હિંમત કરીને કરવાની જ હોય. કાંઈ જૂનું જૂનું તો કોઈ પોતાનું ઘર હોય કે દેવસ્થાનનું હોય તો કરવું તો પડે જ ને, કે સમાજના હોય આડોશ પાડોશ એરિયામાં કંઈ એવા મંદિરો હોય તો એને સરખું કરવું પડે. એટલે કોઈ કુટુંબના વ્યક્તિગત વાત નથી, પણ વ્યક્તિગત વિચારો છે એ દર્શાવે તો સારી વાત છે, પણ એ સારી વાતને પાછો એનો જવાબ મળે ત્યારે એની સમજણ હોવી જોઈએ, એ સમાધાન મળવું જોઈએ. પછી એકને એક પ્રશ્ન દૂધમાંથી પૂરા કાઢ્યા જ કરી તો એ તો સમજણનો અભાવ કહેવાય. આજે નાના બાળકને પણ ખબર પડતી હોય તો એવી પછી બહુ મેન્ટાલિટી હોય એ નકામું છે. હું તો બધાને જવાબ ગમે તેવી મેન્ટાલિટી હોય તો હું તો સમજાવવા તૈયાર જ છું, કારણ કે એ વ્યક્તિનું જે ભાવ છે એ ખરાબ નથી, એના ભાવ ખરાબ નથી, પણ એના યોગ એવા છે કે એની શ્રદ્ધા છે પણ એને સમજી ન શકતા શ્રદ્ધાના હિસાબે. એને આમ થઈ જાય તો તેમ થઈ જાય તો પોતાના બાળક હોય કે મા બાપ પ્રત્યે વધારે લાગણી હોય તો કેમ વિચાર મારા મમ્મી પપ્પાને આમ થઈ જાય તેમ થઈ જાય, છોકરાઓ એવું કરવા માંડે કે મા બાપ એવું કરવા માંડે મારા બાળકને આમ તકલીફ થશે તેમ થશે. એટલે આ વાતને સુલઝાવી અને નેરો માઇન્ડ હોય, નેગેટિવ માઇન્ડ હોય, ક્યાંક આવી તકલીફો થતી હોય તો તમે સાથે ભળીને સમજીને તમે કામ કરો, અને સાથે ભળીને દેવસ્થાનના કામ કરો, કુટુંબના કામ કરો, ઘરમાં પણ હોય તો એ રીતના તમારી વિચારધારા દર્શાવો, થોડુંક પ્રેક્ટિકલ બનો. પ્રેક્ટિકલ રીતે મૂર્તિઓ હોય તો અત્યારે બધાને ભાવભક્તિ જાગે છે, એટલે ક્યારેય મૂર્તિના પણ વિરોધ ન કરવા કે અમે મૂર્તિને ન માનીને અમારે ફળા જ માનીએ. પણ એ વખતમાં તો ફળા જ હતા, ત્યારે ફોટાય નહોતા, કોઈના હતા ફોટા. હવે કેમ ફોટા બધાય મૂકીએ છીએ, હવે ફોટાનું મહત્ત્વ વધી ગયું તો હવે આપણે ફોટા મૂકીએ છીએ. એ વખતમાં જે વસ્તુ નહોતી એટલે આ વખત અત્યારે ન કરવું એવું ન હોય. અત્યારે બધે મૂર્તિના જમાના છે, મૂર્તિના દર્શન કરે અને એ મૂર્તિમાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા આપણને મળે છે, અને એ મૂર્તિના હાવભાવ જોવે તો માણસને એક ભાવ જાગે છે, ભક્તિ જાગે છે, એને કંઈક એના સામું જોઈને પ્રાર્થના કરવાનું મન થાય છે, દર્શન કરવાનું મન થાય છે, પોતાની વાત કહેવાનું મન થાય છે, પોતાની સફળતા માટે એક શ્રદ્ધા હોય છે તો બીજા ખરાબ રસ્તે નથી જતા. એટલે તમે આ વાતને પણ એક પ્રેક્ટિકલી રીતે લેજો, ઉદાર ભાવથી લેજો, કે જેથી કરીને આપણે ન કરીએ તો કાંઈ નહીં, બીજાને કરવા દઈએ. બીજા તો કરવાના જ હોય, આપણે ન કરવા દઈએ તો એ કરવાના જ હોય છે, જેને કરવું છે એ કરવાના જ છે. એટલે બને ત્યાં સુધી વિરોધમાં ન જાવું, નેગેટિવ ન બનવું, એવું મારું સર્વને કહેવાનું છે. કોઈને કાંઈ તકલીફ હોય તો ચોક્કસ મારા નંબર ઉપર તમે વાત જણાવજો, અને હું મારા ટાઈમે જવાબ આપીશ જેટલો બનશે એટલો. તો અહીંયા આપણે આ વાત અહીંયા પૂરી કરું છું. કેતુ ગ્રહ વિશે, કેતુના ઋણાનુબંધ, લેનદેનના સંબંધો, કોની સાથે સંબંધો હોય, કઈ વસ્તુ સાથે, કઈ વ્યક્તિ સાથે કઈ કાર્યવાહી હોય, શું ડિગ્રી ભણવાની હોય, જોબ, બિઝનેસ, બીમારી, એના ઉપાય, અને દેવસ્થાન, પિતૃઓ સાથે, ધર્મ સાથે કેમ જોડાયેલો આ ગ્રહ છે, મોક્ષનો કારક કેમ છે, કેમ સાધના કરી શકાય. મેં ઘણું બધું આમાં કહી દીધું, અને 1.5 કલાકનો આ વિડીયો બન્યો છે, એનાથી વધારે જશે, હજી 5 મિનિટ હજી વધશે. એટલે અહીંયા આ વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું કેતુ ગ્રહ વિશે. અને લગભગ આ 9 ગ્રહમાં છેલ્લો જ વિડીયો છે, મેં હજી બહુ જોયું નથી, પણ મારી ગણતરી પ્રમાણે અને મારા ધ્યાન છે એ મુજબ લગભગ આ કેતુ ગ્રહનો છેલ્લો વિડીયો છે. અને 9 ગ્રહનું આ ઋણાનુબંધનું આ જે સિસ્ટમથી મેં વાત કરી એ અહીંયા લગભગ આ 2 વિડીયોમાં પૂરું થઈ જશે. તો અહીંયા હું વિરમું છું, પણ એની પહેલાં જે મારી સિસ્ટમ છે, તમે કોઈ પણ કામ કરો, કોઈ પણ પૂજાપાઠ કરો, કોઈ પણ ભાવના કરો તો પહેલાં ગણપતિને પ્રાર્થના કરજો, પછી સરસ્વતી માતાને પ્રાર્થના કરજો, એ સદબુદ્ધિ આપે, ગણપતિ વિઘ્નો દૂર કરે અને સદબુદ્ધિ આપે. સરસ્વતી માતા જ્ઞાનના દેવી, આપણને વાણી આપે અને સદબુદ્ધિ આપે અને સારા કાર્ય માટે આપને પ્રેરે. અને તમારા કુળદેવી હોય, માતાજીને માનતા હોય, કુળદેવીને ન ખબર હોય માતાજીને કોઈ પણને, અને છેલ્લે તમારા બાપા સુરધનદેવ, સુરાપુરા દેવા, કોઈ ન યાદ આવતું હોય, કોઈ ન હોય તમારે તો એને તમે 7 પેઢી સુધી નામ જેટલા ખબર હોય, 2, 3, 4, 5, 7, 10 જેટલા નામ ખબર હોય એને પ્રાર્થના કરજો. આ 4ને પ્રાર્થના કરી અને પછી જ તમે આ 4ને પ્રાર્થના કરી અને પછી જ તમે કોઈ પણ પૂજા પાઠ, કોઈ પણ કામ હોય તો પ્રારંભ કરજો, જેથી એનું બળ મળશે અને તમે ટકી રહેશો અને ખૂબ તમારી પ્રગતિ થશે, વિઘ્ન દૂર થશે, અને કોઈ પણ કર્મ હશે, કોઈ પણ ગ્રહ હશે, કોઈ પુણ્ય પાપનો ઉદય, કાંઈ પણ ઓછું પડતું હશે આપણા જીવનમાં તો એમાં પૂર્તિ થશે શુદ્ધ રીતે. એટલે એ પણ તમે કરજો. અને મારી 4 વાત છે, આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ 4 વાત મેં વારંવાર સમજાવેલી જ છે
અને કરશો તો તમને ખૂબ જાણવા મળશે અને બીજાને ખૂબ મોકલજો, જેથી એના કુટુંબને પણ સહયોગી બને. અને આમાંથી કાંઈક સારું લેજો. ખરાબ રીતે કોઈ વિચાર નેગેટિવમાં વયા ન જતા. અને તમે વિચારો તો પછી તમારી ઈચ્છાની વાત છે. હું તો જે મારે શક્તિ દ્વારા આવે છે હું કહું છું, અને કોઈને તકલીફ થાય એવું આમાં કોઈ વસ્તુ નથી. જનરલી વાત છે એ તો કરવી જ જોઈએ. કોકે તો કરે તો જ લોકોને ખબર પડે. અને આવા જૂનવાણી ક્યાંક બેઠા હશે, નેગેટિવ લોકો હશે, તો એને એમ થશે કે ના ભાઈ આપણે કોકને કરવા દેવું જોઈએ, નહીં તો આ દેવસ્થાનના કોઈ દી આગળ કોઈ પ્રગતિ ન થાય અને આપણા બાળકો બીજે ક્યાંક વયા જશે. બીજે જાય એનો વાંધો નથી, ભલે બધાને પૂજે, જેની શ્રદ્ધા હોય એને પૂજે, એને માને, એની સેવા ભક્તિ કરે, પૈસા વાપરે, એનો કોઈ વાંધો નથી. પણ આપણા કુટુંબના કુળદેવી, પોતાના કુટુંબના કુળદેવી, ઋષિમુનિ, પોતાના ગોત્રના કુળદેવી અને બાપા, એને જ્યાં સુધી ન માનો ત્યાં સુધી તમારો રસ્તો નહીં નીકળે એટલું સમજી લેજો. અને તમને અનુભવ હશે ને, હજી અનુભવ તમે નહીં થયા હોય તો તમે કરી શકશો. કારણ કે કુટુંબના કુળદેવીને બાપા છે ને એ પોતાના કુટુંબ માટે જ રક્ષક હોય છે. મા બાપ રક્ષક હોય એવી રીતના કુટુંબના કુળદેવીને બાપાએ રક્ષા કરતા હોય. એને આપણે માનવું જ જોઈએ. એ જ આપણો સાચો રસ્તો બતાવે છે, તો એને તમે માનો અને એમાં આગળ વધો. પહેલાં એને ભજો. તમારા સાધુ સંત હોય, ગુરુ હોય, એને પણ ભજો. જેને તમે માનતા હોય એને ભજો. એની કોઈની ના નથી, પણ સારું અને સાચું લ્યો. પણ કુળદેવીને બાપા એને તો માનવા જ પડે. એ જ તમારી પ્રગતિ કરાવે. એને ચાર મેં કીધું એમ, ગણપતિ, સરસ્વતી માતા, કુળદેવીને બાપા, ચારને તમે ભજો. એને પ્રાર્થના કરીને કાંઈ પણ પૂજાપાઠ, કાર્ય, જે કાંઈ કરવું એ બધું તમે કરો. તો છેલ્લે હું અહીંયા આ વિડીયોના અંતમાં સરસ્વતી માતાને પ્રાર્થના કરીશ કે મારાને મારા બોલવામાં, તમારા સાંભળવામાં કાંઈ પણ દોષ લાગ્યો હોય અને કાંઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય, સમજણ ફેર થતો હોય, કોઈને ઘણાને ગુસ્સો આવતો હોય કે આ દીદી તો આવું કહે છે, તોય પણ મને થોડુંક દોષ તો લાગે, તમને ગુસ્સો આવે તો, પણ એ મારો વાંક નથી, એ તમારો દોષ છે. કારણ કે તમે એવી રીતના વિચારો તો જનરલમાં ન ચાલે. એટલે કાંઈ પણ આ વાણીમાં મારો દોષ થતો હોય અને જે હું કહું છું એ બધાને ખૂબ પ્રગતિ થાય અને સાચું સમજાય, એના માટે વાત કરું છું. શક્તિની આજ્ઞા અને સંકેત મુજબ વાત કરું છું. અને જે છે એ સત્ય હકીકતમાં જેને જેટલું લેવું હોય એટલું લઈ શકે. ન લેવું હોય તો કાંઈ વાંધો નથી, સાંભળીને ત્યાં વિરમી જવું. તમારે ન લેવું એ વાતને, પણ જેને જરૂર છે એના માટે મારે બોલવું પડે. 2-5 વ્યક્તિનો વિચાર ન કરાય. એટલે સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરું છું. અને આપણા બધા વતી કોઈ પણ દોષ વાણીનો અને સમજણનો દોષ લાગતો હોય, અર્થનો અનર્થ થઈ જતો હોય ને કોઈ પણ અનુકરણ ન થઈ જાય, એના માટે સરસ્વતી માતા પાસે ક્ષમા માગું છું. તો અહીંયા અંતમાં પૂર્ણ કરું છું. જય મહાદેવ, જય માતાજી.